ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूत भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्री गुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशा यस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परन्धाम जगद्धाम नमामतम्। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विना जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। તો ઉદ્ધવે પૂછેલા પ્રશ્નના ઉત્તર ભગવાન આપી રહ્યા છે. શમો મન નિષ્ઠતા બુદ્ધે. તો સાત્વ શમ એટલે મનની શાંતિ કોને કહેવાય? બુદ્ધે મન નિષ્ઠતા.
બુદ્ધિ મારામાં નિષ્ઠ હોય, ભગવાનમાં નિષ્ઠ હોય જ વાસ્તવમાં સાચા અર્થમાં શમ છે. દમ ઇન્દ્રિય સંયમ, એ દ્વારા ઇન્દ્રિયો પણ ભગવાન સાથે જોડાયેલી હોય એને દમ કહેવામાં આવે. તિતિક્ષા દુઃખ સંમર્ષ, દુઃખ સંમર્ષ, દુઃખ સહન કરવું, ન્યાયથી પ્રાપ્ત થયેલું દુઃખ સહન કરવું. ટૂંકમાં જાણી જોઈને વરેલું દુઃખ નહીં, પરંતુ ન્યાયથી એટલે કે પોતાનું કર્તવ્ય કર્મ કરતા, જીવનનું મૂલ્યોનું પાલન કરતા, આ બધાને કારણે જે દુઃખ આવે એ દુઃખને સહન કરવું એનું નામ છે તિતિક્ષા. જીહ્વોપસ્થ જયો ધૃતિ, જીહ્વા અને જનનેન્દ્રિય પર વિજય પ્રાપ્ત કરો એને જ વાસ્તવમાં ધૈર્ય કહેવામાં આવ્યું. દંડન્યાસ પરમ દાનમ, તો મોટું દાન કોને કહેવાય? દંડનો, દ્રોહનો ત્યાગ કરવો, કોઈ પ્રત્યે દ્રોહ ન કરવો એ જ મહાન દાન છે. એટલે દ્રોહનું દાન, દ્રોહનો ત્યાગ એને મહાદાન કહ્યું. કામત્યાગ તપસ્મૃતમ, એટલે બધાને અભય પ્રદાન કરો. દ્રોહ ન કરવો એટલે અભયમ સર્વભૂતેભ્ય, પ્રાણી માત્રને અભય પ્રદાન કરો. એટલે આપણે કોઈના ભયનું કારણ ના બનીએ, એનો અર્થ એવો થયો કોઈ કારણે મારે કારણે ભય ન જન્મે. યસ્માન નો દ્વિજતે લોક યોતા લોકાન નો દ્વિજતે, ભગવાને કહ્યું ભક્ત માટે કે જે કોઈના ઉદ્વેગનું કારણ બનતો નથી. હવે આપણે ક્યારે કોઈના ભયનું કારણ બનીએ? જયારે ભાગ પડવા માંગીએ, કોઈ દાવો કરીએ, કશું લેવા માંગીએ, ત્યારે ભયનું કારણ બનીએ. સ્પર્ધા કરીએ, દાવો કરીએ, હક કરીએ, ભાગ માંગીએ, વગેરે વગેરે. આ રીતે બધાને નિર્ભયતા પ્રદાન કરવી, એટલે કોઈની માર્ગની વચ્ચે ના આવવું, કોઈની સ્પર્ધા ના કરવી. આ રીતે આપણે કોઈને આપણા પ્રત્યે ડર ના હોય તો પછી આપણે ભયનું કારણ ન બનીએ. કામત્યાગ તપસ્મૃતમ, કામનો ત્યાગ એ જ મહાન તપશ્ચર્યા છે. તપશ્ચર્યાનો એવો અર્થ કર્યો કામનાનો ત્યાગ. સ્વભાવ વિજય શૌર્યમ, ખરું શૌર્ય ક્યાં છે? તો કે પોતાના સ્વભાવ પર, પોતાની ટેવો પર, પોતાની વાસનાઓ પર વિજય પ્રાપ્ત કરો. સ્વભાવનો અર્થ અમુક રીતે વર્તવાની ટેવ પડી ગઈ આપણને, અમુક પ્રકારના પ્રત્યાઘાતો દર્શાવવાની ટેવ પડી ગઈ હોય તો એ વસ્તુ પર વિજય પ્રાપ્ત કરવો. એટલે કે આપણું વર્તન કોઈ આવેગાત્મક ના હોય, પોતાના આવેગો પર વિજય પ્રાપ્ત કરવો એનું નામ છે શૌર્ય. નહીં તો આવેગો આપણો કબજો લઈ લેતા હોય છે, પણ એના પર વિજય પ્રાપ્ત કરવો. સત્યમ ચ સમદર્શનમ, સત્ય સ્વરૂપ પરમાત્મા સર્વત્ર સમાન હવે રહેલો છે, એના દર્શન કરવા એને મુખ્ય અર્થમાં સત્ય કહેવામાં આવ્યું. ઋતમ ચ સુનતા વાણી, તો સત્યને મધુર વાણીને ઋતમ કહેવામાં આવ્યું. આમ તો આપણે ગઈ વખતે કે ચર્ચા કેમ ઋતમ કોને કહેવાય? કે ભાઈ શાસ્ત્રમાં જે ઉપદેશ કર્યો છે એ પ્રકારની સમજો નામ ઋતમ, અને એનું વર્તનમાં અમલ થયું નામ સત્ય. પણ અહીંયા આગળ ઉલટું કહ્યું, દર્શનને સત્ય કહ્યું અને મધુર અને પ્રિય વાણીને ઋતમ કહ્યું. કર્મસુ અસંગમ શૌચમ, તો ખરી શુદ્ધિ કહે છે કર્મસુ અસંગમ, કર્મમાં આસક્તિનો અભાવ, એટલે કે કર્મમાં અભિમાનનો અભાવ. કર્તૃત્વ હોય છે આપણામાં, પરંતુ કર્મ કરતી વખતે એવું અભિમાન હોય કે હું જ કર્મ કરી રહ્યો છું કે નહીં, હું તો ભગવાનનું નિમિત્ત છું, ઈશ્વરની પ્રેરણાથી કર્મ થઈ રહ્યું છે, હું અંદર છું. પછી જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી કર્તૃત્વ બુદ્ધિ રહે છે, પરંતુ છતાં એ સાત્વિક કર્તૃત્વ બુદ્ધિ હોય. ત્યાગ સંન્યાસ ઉચ્ચતે, તો જે ત્યાગ છે ટૂંકમાં ધારો કે પુત્ર કલત્ર મમતાનો ત્યાગ છે, આ બધાને સાચાનો સંન્યાસ કહેવામાં આવ્યો. એટલે કલત્રાદુ મમતા ત્યાગ અથવા તો ઇહામૂત્ર સર્વક્રિયા ફલ ત્યાગ. કર્મ કરતી વખતે કર્મના ફળમાં આસક્તિ ન હોય એને ત્યાગ કહેવામાં આવ્યો. કર્મ તો કરે એટલે ટૂંકમાં કામ નથી છે કે કર્મ કરતો હોય નિષ્કામ ભાવે કર્મ કરવું, એટલે કર્મના ફળમાં કોઈ આસક્તિ ન હોય એને ત્યાગ કહેવામાં આવ્યો. એને સંન્યાસ, એ જ ત્યાગને સંન્યાસ કહેવામાં આવ્યો. હવે 205મા પાના પર 39મા શ્લોકથી આગળ કહે છે, ધર્મ ઇષ્ટમ ધનમ નૃણામ યજ્ઞોહમ ભગવત્તમઃ
દક્ષિણા જ્ઞાન સંદેશ પ્રાણાયામ પરમ બલમ. ધર્મ ઇષ્ટમ ધનમ. ઇષ્ટ ધન, ઇષ્ટ ઈચ્છનીય, આપણા જીવનમાં ઈચ્છનીય ધન કયું છે? ભગવાન કે ધર્મ જ ખરેખર ઈચ્છનીય ધન છે. એટલે જીવનમાં ધન ભેગું કરવું તો કયું ધન ભેગું કરવું? ધર્મરૂપી ધન ભેગું કરવું. પુણ્ય. ખરેખર તો ધર્મ કોને કહેવાય? નિષ્કામ કર્મથી જન્મેલું પુણ્ય છે, એ સાચા અર્થમાં ધન કહેવાય. સકામ કર્મ કરીએ, પુણ્ય કર્મ કરીએ, પરંતુ કામનાથી પ્રેરણા કરીએ તો પણ એનું ફળ તો મળે, પણ એ ફળ તો કંઈક ભોગ પ્રાપ્ત કરાવીને ક્ષીણ થઈ જાય. જ્યારે કર્મ કરતી વખતે નિષ્કામ ભાવના હોય, એને કારણે જે પુણ્ય જન્મે આપણને અંતઃકરણ શુદ્ધિ કરે. આપણું આંતરિક ધન જે છે સાત્વિક સંપત્તિ વગેરેને અભિવ્યક્ત કરે. અને આ રીતે આ ધર્મને અહીં જો કે શ્રીમદ ભાગવતમાં ધર્મ કોને કહેવામાં આવ્યો? જે ભક્તિનું ઉત્પન્ન કરે. તો જેનાથી ભક્તિ, ભગવાનની ભક્તિ જન્મે એને ધર્મ કહેવામાં આવ્યો. તેથી આ જીવનમાં ધર્મરૂપી ધન હંમેશાનો સંચય કરવો જોઈએ. સંચય તો કરવો જોઈએ ધનનો. કયો ધનનો? ધર્મરૂપી ધનનો. આમાં ધર્મનો અર્થ કર્તવ્ય પણ કરી શકાય, ધર્મનો અર્થ મૂલ્ય પણ કરી શકાય. ધારણા ધર્મ, જે જગતને ધારણ કરે છે એને ધર્મ કહેવાય. એ રીતે આ જીવનના મૂલ્યો જે છે એને પણ ધર્મ કહેવાય. આપણું કર્તવ્ય કર્મ છે એને પણ ધર્મ કહેવાય. પુણ્ય કર્મને પણ ધર્મ કહેવાય. સત્કર્મને પણ ધર્મ કહેવાય. મુખ્યત્વે આ બધી વસ્તુ જો ખરેખર નિષ્કામ ભાવે કરવામાં આવે તો એ સાચા અર્થમાં ધન છે. ધર્મ ઇષ્ટમ ધનમ નૃણામ યજ્ઞોહમ ભગવત્તમ. અહમ ભગવત્તમ. ભગવત એટલે ભગવત એટલે ભગ ધરાવનાર ને ભગવત કહેવાય. ભગવાન, ભગવાન કોને કહેવાય? ભગ ધરાવનાર. મતુ પ્રત્યય ભગ ધરાવનારને ભગવાન કહેવાય. એમાં ઘણા બધા ભગવાનો હોય. ભગવાને ભગવત્તમ, ભગ ધરાવનારામાં શ્રેષ્ઠ કોણ છે? તો કે હું છું. ભગવાન ભગવત, ભગવત્તર, ભગવત્તમ. એટલે ટૂંકમાં પરમેશ્વર. બધા ઈશ્વરનો પણ જે ઈશ્વર છે એવો પરમેશ્વર ભગવાન કે એ હું યજ્ઞ છું. હવે ટૂંકમાં આમ તો યજ્ઞો વૈ વિષ્ણુ એવું વેદમાં કહેવામાં આવ્યું. યજ્ઞો વૈ વિષ્ણુ. વાસ્તવમાં જે ભગવાન વિષ્ણુ છે એ યજ્ઞ છે. તો ચાલો ભગવત્તમાં પૂર્ણ જ્ઞાનાદિમાન ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ શ્રિય જ્ઞાનસ્યાથ વૈરાગ્યસ્ય ષણ્ણામ ભગ ઇતિંગના. એટલે ઐશ્વર્ય, પછી યશ, શ્રી, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય. તો કે આ બધાને ભગ કહેવાય. એટલે બધા લોકો કોઈનું કોઈ માત્રામાં આ પ્રકારનો ભગ ધરાવે છે. ભગવાન ભગવત્તમાં આ પૂર્ણ માત્રામાં આ બધું ઐશ્વર્ય ધરાવનાર છે એ પરમેશ્વર ભગવત્તમાં છે. તો યજ્ઞ, તો ભગવાન કે હું જ યજ્ઞ છે. એટલે શું છે? મદ બુદ્ધ્યા યજ્ઞ અનુષ્ઠેય ન ક્રિયા બુદ્ધ્યા ઇત્યર્થ. ટૂંકમાં જ્યારે યજ્ઞનું અનુષ્ઠાન કરો ત્યારે આ ભગવાન યજ્ઞના રૂપમાં છે એ પ્રકારે અનુષ્ઠાન કરવું જોઈએ. આ કોઈ કર્મ કરી રહ્યો છું, ક્રિયા એ રીતે નહીં, પરંતુ યજ્ઞના રૂપમાં ભગવાન છે એ અનુષ્ઠાન કરો તો એને યજ્ઞ કહેવામાં આવે. આ સ્વયં પણ કહી શકાય કે ભગવાન કે હું યજ્ઞ માટે મારી આરાધના કરવી એનું નામ સાચું યજ્ઞ છે. એટલે એ પ્રકારનું કર્મ જે આપણને ભગવાનની પ્રાપ્તિ કરાવનારો હોય એ કર્મને સાચા અર્થમાં યજ્ઞ કહી શકાય. છેવટે ભગવાન યજ્ઞ છે. અને તેથી જે કર્મ આપણને ભગવાનની પ્રાપ્તિ કરાવનારો હોય એને મુખ્ય અર્થમાં યજ્ઞ કહી શકાય. યજ્ઞોહમ ભગવત્તમ દક્ષિણા જ્ઞાન સંદેશ. તો દાન, હવે યજ્ઞ કરો એટલે દક્ષિણાની વાત આવે. તો યજ્ઞ તો કયો કે ભગવાન કે હું જ યજ્ઞ છું. તો દક્ષિણા કઈ? જ્ઞાન સંદેશ. આ બધી બહુ વિલક્ષણ વ્યાખ્યાઓ કરે છે. આ બધા શબ્દોની પ્રચલિત વ્યાખ્યાઓ તો છે જ, ભગવાન બધી વિલક્ષણ પ્રકારની વ્યાખ્યાઓ કરે છે. તો દક્ષિણા જ્ઞાન સંદેશ, જ્ઞાનોપદેશ દક્ષિણા.
કોઈને સાચા અર્થમાં દક્ષિણા આપી જ્ઞાનનો ઉપદેશ કરો, એ સાચા અર્થમાં દક્ષિણા છે, જ્ઞાન સંદેશા. અહીંયા આગળ ટીકાકારે બે પણ એક અર્થ કર્યો. એટલે જ્ઞાનોપદેશ જ્ઞાનોપદેશ યસ્માત સ જ્ઞાનોપદેશ એવો અર્થ કરવામાં આવ્યો. ટૂંકમાં એને બહુવ્રી, કારણ કે જ્ઞાનોપદેશ યજ્ઞ કરતો હોય એ યજમાન તો જ્ઞાનનો ઉપદેશ કરવાનો નથી, એટલે પછી જ્ઞાન ઉપદેશ જેનાથી મળે છે એને જ્ઞાનોપદેશ. એટલે જ્ઞાનોપદેશ પ્રાપ્ત હેતુ આચાર્ય ભક્તિ વિશેષ. તો ખરી દક્ષિણા કઈ કહેવાય આચાર્યને? તો પોતાના જેની પાસેથી પોતે જ્ઞાનનો ઉપદેશ પ્રાપ્ત કરે છે એમની પ્રત્યે વિશેષ પ્રકારની ભક્તિ હોય એ જ ખરેખર આચાર્યને આપેલી દક્ષિણા છે. એટલે તો આપણે ગુરુને આપેલી દક્ષિણા કઈ? તો યજ્ઞમાં દક્ષિણા આપણે આપીએ બ્રાહ્મણને તો એ તો બરાબર. ભગવાન જયારે યજ્ઞ હોય ત્યારે દક્ષિણા કોને કહેવાય? એ કહે છે કે જ્ઞાનનો ઉપદેશ કરનાર આચાર્ય છે એમના પ્રત્યે વિશેષ પ્રકારની ભક્તિ હોય એનું નામ છે દક્ષિણા. એનો અર્થ એવો થયો કે ગુરુની દક્ષિણા કઈ આપી કહેવાય? એમને પ્રત્યે ભક્તિ હોય એનું નામ આપેલી દક્ષિણા. અથવા ગુરુ દક્ષિણા એટલે શું કહે? એમણે આપેલો ઉપદેશનો અમલ કરવો. અખંડજીમાં તો લખે છે કે ભાઈ આપણને ગુરુની સમક્ષ બેસીએ અને આપણને જોઈને ગુરુના મનમાં પ્રેરણા જન્મે કે લાવો આજે વેદાંતનો ઉપદેશ કરી દો, ત્યારે સાચી દક્ષિણા કહેવાય. ગુરુની સમક્ષ બેઠા હોય એવી પ્રેરણા જન્મે એટલે આ કામ કર, પેલું અહીંયા ફલાણું કર, સમજવું કે ટૂંકમાં હજી આપણે એમને દક્ષિણા આપી નથી. ટૂંકમાં આપણને જોઈને કયા પ્રકારની પ્રેરણા જન્મે છે, એવી પ્રેરણા જન્મે કે આ વાસ્તવ અર્થમાં શિષ્ય છે, જિજ્ઞાસુ છે, અને તે લાવ એનો ઉપદેશ કરું એને પણ તો આપણે ગુરુને દક્ષિણા આપી કહેવાય. એટલે ટૂંકમાં કે ગુરુ આપણને જ્ઞાનો ઉપદેશ કરે એ પ્રકારની પ્રેરણા ગુરુમાં જન્મે એ આપણે ગુરુને આપેલી દક્ષિણા કહેવાય. એ બધી ઉલટી વાત થઈ. પણ ટૂંકમાં કારણ કે ગુરુ ખુશ ક્યારે કેવી રીતે થાય? શિષ્યને જોઈને ખુશ થાય. એટલે ભગવાન ખુશ થાય અર્જુનને જોઈને કે ભાઈ એ પ્રિય તત્તેહમ પ્રિયમાણા એ વક્ષ્યામી હિત કામ્યયા. હે અર્જુન, જે ઉપદેશ તને કરી રહ્યો છું એને હું જોઉં તારામાં કેવી પ્રસન્નતા ઉત્પન્ન થઈ રહી છે. જે ઉપદેશ કરું છું તાણે તું જાણે કે અમૃતનું પાન ન કરતો હોય એમ પ્રેમથી પી રહ્યો છે, પ્રસન્ન થઈ રહ્યો છે. વક્ષ્યામી, ચાલો હું ફરી વાર તને કહીશ. હિત કામ્યયા, તારા હિતની કામનાથી પ્રેરાઈને. એટલે આ પ્રકારે ગુરુમાં આપણે કારણે ગુરુના મનમાં ખરેખર આ પ્રકારની પ્રેરણા જન્મે, ભાવ જન્મે, એ આપણે ગુરુને આપેલી શ્રેષ્ઠ દક્ષિણા એવું એમણે કહ્યું. તો આમ તો જ્ઞાનોપદેશ, જ્ઞાન સંદેશ જ્ઞાનોપદેશ, કોઈને પણ જ્ઞાનનો ઉપદેશ કરવો એ કોઈ વ્યક્તિને આપેલી શ્રેષ્ઠ દક્ષિણા છે. અથવા તો જ્ઞાન ઉપદેશ જેમાંથી થાય છે એ આચાર્ય પ્રત્યે ભક્તિ વિશેષ એનું નામ છે દક્ષિણા જ્ઞાન સંદેશ પ્રાણાયામ પરમ બલમ. પરમ બલમ શ્રેષ્ઠ બળ કયું છે? તો કે પ્રાણાયામ. કે દુર્દમ દમનમ હિ બલમ પ્રસિદ્ધમ. આમ બળ કોને કહેવાય ખબર છે? જે બહુ દુર્દમ, જેને આપણે કાબુમાં ન લાવી શકીએ, જેને કાબુમાં ના લાવી શકાય એવાને કાબુમાં લાવવાનો જ ખરેખર બળ. એટલે એનું નામ બળ. ટૂંકમાં આ બધા મલ્લ લોકો બધા હોય છે, બીજાને કાબુમાં લાવી દે. પેલો કેવો છે? કાબુમાં લાવવો મુશ્કેલ છે, એને પણ કાબુમાં લાવવો એને સામાન્ય રીતે બળ કહેવામાં આવે છે, જે કાબુમાં ન આવે. તો અહીંયા આગળ આ જે તક છે મનોદમન હેતુ અત્વાત, એવી કઈ વસ્તુ છે જે દુર્દમ એટલે જેનો આપણે જ્ઞાન કાબુ ન આપણું મન. ખરેખર તો આ મન એવું છે જે કાબુમાં લાવવું મુશ્કેલ છે. ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરિવ સુદુષ્કરમ. ભગવાન મારું આ ચંચળ છે, પ્રમાથી છે, બળવાન છે, દ્રઢ છે, હઠીલું છે, એને કાબુમાં લાવો તો વાયુને પકડવા સમાન લાગે છે મને. એ ખરેખર કઈ વસ્તુ દુર્દમ છે? આપણું મન.
તેથી એ મનનું દમન કરવું એનું નામ જ છે ખરેખર બળ. તો કઈ વસ્તુ આપણને મનનું દમન કરવામાં ઉપયોગી થાય છે? પ્રાણાયામ. એટલે જાલ પક્ષીવત રોધ સાધનમ રમણ મહર્ષિ કહે કે ભાઈ આ પ્રાણાયામ કેવો છે? જાલ પક્ષીવત રોધ સાધનમ. કોઈ પક્ષીને પકડવું હોય તો કઈ પકડી શકીએ? જાળથી પકડી શકીએ. તેવી રીતે આ મનરૂપી પક્ષીને પકડવા માટે આ પ્રાણાયામની જાળ છે. ચિત્ત વાયવ ચિત્ત ક્રિયાયો. તો કહે છે કે ભાઈ આ ચિત્ત અને આ પ્રાણ બંને જે છે એક જ શક્તિની બે શાખાઓ છે. તો એક વૃક્ષની બે શાખાઓ હોય, એક શાખાને આપણે પકડીને નીચે લાવીએ તો બીજી શાખા જોડાયેલો નીચે આવી જાય. તેવી રીતે પ્રાણનું નિયંત્રણ કરવાથી મન પર પણ નિયંત્રણ થાય છે. આ પ્રક્રિયા યોગશાસ્ત્રમાં અપનાવવામાં આવી તો કે બહારથી અંદરને નિયંત્રણ લાવવો. પહેલા વર્તન, પછી શરીર, પછી પ્રાણ, એમ કરતા કરતા આ રીતે પ્રાણાયામ પરમ બલમ. પ્રાણાયામ છે એ વાસ્તવમાં શ્રેષ્ઠ બળ છે. જો શારીર માત્ર શરીરમાં બળ હોય એને માત્ર બળ, શરીરમાં ઘણું બળ મન કાબુમાં ના હોય તો હવે માણસ કેવો છે? અત્યંત નિર્બળ છે. એટલે જે પ્રાણાયામ દ્વારા મનને કાબુ લાવી શકે એ જ ખરો બળવાન છે. એક દયા અહીંયા રહી ગયું છે તો કે પર દુઃખ નિરાચિકિત્સા દયા. બીજાને દુઃખ થતું હોય, અન્યને પડતા દુઃખનું નિરાકરણ કરવાની ઈચ્છાને દયા કહેવામાં આવે. દયા એટલે શું? પર દુઃખ નિરાકર્તુમ ચિકિત્સા. તો બીજાને દુઃખ પડે ને આપણા મનમાં દુઃખ દૂર કરવાની ઈચ્છા જન્મે, આ પ્રકારની વૃત્તિને દયા કહેવામાં આવી. પણ એ જાણીતો છે માટે ભગવાનની વ્યાખ્યા કરતા નથી. પછી કહે છે, હવે આગળ કહે છે શ્લોક 40મા શ્લોકમાં કહે છે ભગોમાં ઐશ્વરો ભાવો લાભો મદ્ભક્તિરુત્તમ વિદ્યાત્મનિભિદા બાધો જુગુપ્સા હીર કર્મસુ. ભગવાન અહમ ભગવત્તમ, હું ભગ ધરાવનારોમાં શ્રેષ્ઠ હું છું. તો ભગ એટલે શું? ભગો મેં ઐશ્વરો ભાવ. બસ ભગ એટલે ભાગ્યમ એવું કહેવામાં આવે. ભગ ભાગ્યમ તત્સ મેં ઐશ્વરો ભાવ. ટૂંકમાં મદીયમ ઐશ્વર્યાદિ ષાડગુણ્યમ. તો માણસ ભાગ્યશાળી ક્યારે કહેવાય? ભગવાનમાં જે બધા ષડ ઐશ્વર્યની આપણે વાત કરી, ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ શ્રિય જ્ઞાનસ્ય વૈરાગ્ય. આ બધી વસ્તુ જે છે એ જે ઐશ્વર્ય ભગવાનમાં રહેલા છે એ પ્રકારનું ઐશ્વર્ય આપણામાં એને સાચા અર્થમાં ભગ કે ભાગ્ય કહેવાય. તો માણસ ભાગ્યશાળી ક્યારે થયો કહેવાય? જ્યારે ઈશ્વરમાં જે ગુણો છે એ ગુણો એનામાં આવે ત્યારે. આપણે તો એથી બીજું ઈચ્છીએ. ટૂંકમાં આપણે કે એનું ઐશ્વર્ય ને શ્રી એને બધું નથી જોયું તો આપણને ગેસ પણ નથી જોયો. આપણે તો વૈરાગ્ય અને જ્ઞાન. વૈરાગ્ય સત્ય મોક્ષ કહે કે જ્ઞાન પણ કહે. તો આપણે વૈરાગ્ય પ્રાપ્ત થાય, જ્ઞાન પ્રાપ્ત થાય. આપણા માટે તો એ જ ખરેખર. અથવા તો બસ બાકી તો યશ કહો, શ્રી કહો, આ બધી વસ્તુઓમાં આપણને કોઈ રસ નથી. ઐશ્વર્ય એટલે કોઈના પર ઈશ્વર ભાવ, કોઈનું નિયંત્રણ કરવું, કોઈનું શાસન કરવું, આ પ્રકારની શક્તિને ઐશ્વર્ય કહેવાય. ધર્મ કરવું તો ધર્મ ખરેખર એક ભાગ્ય કહેવાય. બાકી યશ કહો એ બધી વસ્તુ તો આવે તો ઠીક છે. બાકી વૈરાગ્ય, ધર્મ, જ્ઞાન આ જે છે સાચા અર્થમાં ભાગ્ય કહેવાય. તો ભગવાનમાં આ બધા ગુણો પૂર્ણ માત્રામાં રહેલા છે અને જેટલી માત્રામાં આપણામાં આવે એટલી માત્રામાં આપણે ભાગ્યશાળી છીએ. આપણે ભાગ્ય કોને કહેવાય? દૈવાનુકૂલ્યમ. બસ દેવતા અનુકૂળ બને, ઈશ્વર અનુકૂળ બને, આપણું કામ થઈ જાય. સ્વામીજી ભગવાનની બહુ કૃપા છે કે બસ મારું બધું કામ થઈ જાય છે. આપણે એને ભાગ્ય કહીએ. ટૂંકમાં આપણી ઈચ્છાઓ પૂરી થાય એને આપણે ભાગ્ય કહીએ.
તો કે એ તો ખરું જાણે, પણ સાચું ભાગ્ય કયું છે કે ભગ આપણામાં આવે ત્યારે ભગવાનના આવા જે સદગુણો છે, શ્રી કૃષ્ણ ધારો કે હોય એમના સદગુણો હોય, શ્રી રામચંદ્ર સદગુણો હોય, એમની સત્યનિષ્ઠા ધર્મનિષ્ઠા એ આપણામાં આવે તો ખરેખર ભાગ્યશાળી કહેવાય. ભગવાન કૃષ્ણ હોય તો કે પ્રેમ હોય, ટૂંકમાં મુક્તિ હોય, આનંદ હોય, આજે એમના ગુણો છે એ આવે. કે શિવજી અસંગતા હોય, વૈરાગ્ય હોય, જ્ઞાન હોય, તો એ બધા ગુણો ભગવાનના હોવા એ સાચા અર્થમાં ભાગ્ય છે. ભગવો મેં ઈશ્વરો ભાવ, તો ઈશ્વરમાં જે ભાવ છે અર્થાત ઈશ્વરમાં જે પ્રકારના ગુણો રહેલા છે, એટલે ભાઈ પેલું ગોવર્ધન ઉચકવો એ પ્રકારનો ઐશ્વર્ય ના જોઈએ આપણને. એ બધું માથાકૂટ એ બહુ મોટી જવાબદારી વાળી વસ્તુ છે, એટલે એની જરૂર નથી આપણને. કારણ કે એવું તમે કરો એટલે ભાઈ લોકો તમારી પાસે એ પ્રકારનું ભાગ્ય હોય ને એ પછી તમારે પછી એનું રક્ષણ કરવાનું, કોઈ બીજા લોકો તમારી બધી જાત જાતની વસ્તુ મદદ માગે એ તો બધું બહુ માથાકૂટ હોય. એટલે એ બધું નહીં. આપણે સાચું ભાગ્ય કયું છે? આ પ્રકારના ઈશ્વરના શ્રેષ્ઠ ગુણો છે એ આપણામાં આવે. લાભો મદભક્તિરુત્તમ ઉત્તમ લાભ, જેનો શ્રેષ્ઠ લાભ કયો કહેવાય? મદભક્તિ. બસ ન તો પુત્રાદિ માત્ર ટૂંકમાં આપણને ભૌતિક લાભ થાય ને લાભ કહેવાય ખરો. પુત્ર મિત્ર કલત્ર ધન સંપત્તિ પ્રાપ્ત એ લાભ જ છે, ના નથી. પણ શ્રેષ્ઠ લાભ કયો છે? મદભક્તિ. કારણ કે શ્રેષ્ઠ ધન કયું છે? ભગવાનની ભક્તિ. હમણાં આગળ કહ્યું ધર્મ ઇષ્ટમ ધનમ. આ ધર્મ છે એ શ્રેષ્ઠ ધન છે. તો એ ધર્મ કોને કયો? જેને ભક્તિ પ્રાપ્ત થાય એને ધર્મ કહેવામાં આવે. એટલે કહ્યું કે શ્રેષ્ઠ લાભ કયો? મદભક્તિ. બસ આપણા જીવનમાં ભગવાનની ભક્તિ જન્મે, ભગવાન પ્રેમ જન્મે. એ ખબર ક્યારે પડે? તો કે શ્રવણમ, ભગવાનની કથાનું શ્રવણ કરવાની ઈચ્છા જન્મે, આનંદ આવે. એના નામનું કે ગુણનું કીર્તન કરવામાં આનંદ આવે, એનું સ્મરણ કરવામાં આપણે કર્યું એ જુદી વાત છે, એમાં આનંદ આવે. એની પૂજામાં આનંદ આવે, એની કથામાં આનંદ આવે. એટલે એ નારદ ભક્તિમાં કહેવામાં આવ્યું કે આ બધામાં જયારે પણ આનંદ આવતા સમજવું કે ભગવાનની ભક્તિનો ઉદય થઈ રહ્યો છે. એટલે એમણે કહ્યું કે તમે આવું કરો, ટૂંકમાં શ્રવણ કરો. ભક્તિને જાગૃત કરવી હોય તો ભગવાનના ગુણગાનનું શ્રવણ કરો, કીર્તન કરો, સ્મરણ કરો, ભગવાનની પૂજા કરો, અર્ચના કરો વગેરે વગેરે. પ્રેમ કરતા કરતા ભગવાનનો પ્રેમ જાગૃત થાય તો માણસનું કામ થઈ જ ગયું, બીજું કંઈ જોઈતું જ નથી ખરેખર. ટૂંકમાં ઉત્તમ લાભ થઈ ગયો, કારણ કે એ સ્વતંત્ર બની ગયા. માણસને જો એક જ વસ્તુ જોઈએ છે, એને આનંદ જોઈએ, સુખ જોઈએ. તો આ પ્રકારે ભગવાનના ભજનમાંથી સુખ પ્રાપ્ત થતું હોય, રામ નામ દેવાથી સુખ પ્રાપ્ત થતું હોય, રામાયણનું ગાન કરવાથી પ્રાપ્ત થતું હોય, એમાં કોઈની જરૂર ના પડતી હોય. સ્મરણ એટલે કોઈની જરૂર ના પડે, શ્રવણમાં કોઈની જરૂર પડે, કોઈ સંભળાવે, કીર્તનમાં કોઈ સાંભળે, સ્મરણમાં કોઈની જરૂર ના પડે. તો ચાલો કોઈ સાંભળનાર મળે તો કીર્તન કરો, સંભળાવનાર મળે તો શ્રવણ કરો, નહીતર સ્મરણ. આ બધી વસ્તુ આનંદ આપતી થાય, માણસ સ્વતંત્ર થઈ ગયો, કારણ કે એને બીજા કશાની જરૂર રહી જ નહીં. તેથી ઉત્તમ લાભ, જીવનમાં શ્રેષ્ઠ લાભ છે ભગવાન મળે પ્રેમ પ્રાપ્ત થવો, એની ભક્તિ પ્રાપ્ત થવી. જોકે આપણું મન જેમ જેમ સાત્વિક થતું જાય તેમ તેમ આ વસ્તુ થતી જાય. પણ એ સાત્વિક બનવાનો ઉપાય પણ એ જ છે શ્રવણ કીર્તન વગેરે. વિદ્યા આત્મની ભેદા બાદ. સાચી વિદ્યા કોને કહેવાય? માત્ર શાસ્ત્રોનું અધ્યયન વગેરે કરવું એટલું જ નથી, પરંતુ ન તો જ્ઞાન માત્ર આત્મની ભેદાયા ભેદસ્ય બાધ. અત્યારે આપણું જ્ઞાન કેવું છે? હું એક આત્મા છું, તમે બીજો આત્મા છો. આમ આત્મામાં ભેદભાવ છે, અનેક આત્માઓ છે. એટલે ભેદા બાધ, આત્માના ભેદભાવનો બાધ થયો. એટલે ટૂંકમાં આત્માના ઐક્યનું જ્ઞાન થયું, એ જ મુખ્ય અર્થમાં વિદ્યા છે એવું કહેવામાં આવ્યું. કે પૃથક્ત્વેનું જ્ઞાનમ નાના ભાવાન પૃથક વિધાન વેત્ય સર્વેષુ ભૂતેષુ તજ્ઞાનમ વિદ્ધિ સારાજસમ. જે બધાને જુદા જુદા જુએ છે, હું પણ જુદો છું, બધા જુદા છે, બધા એકબીજા કરતા જુદા છે. આ પ્રભાવનું આપણને ઇન્દ્રિયા સ્તર આ પ્રકારના ભેદભાવનું જ્ઞાન છે જ,
એવું ક્યારે હોય? જ્યારે ઉપાધિને આત્મામાં ન આવે ત્યારે ભેદનું જ્ઞાન હોય. પરંતુ જ્યાં ઐક્યનું જ્ઞાન છે, અવિભક્તમ વિભક્તેષુ તજ્ઞાનમ વૃદ્ધિ સાત્વિકમ, પણ જે વિભક્તની અંદર પણ અવિભક્ત પરમાત્મા છે એનું જ્ઞાન. એટલે ટૂંકમાં આ ભેદભાવનો બાદ થઈ ગયો. બાદ એટલે શા માટે? કે આપણને પ્રતીતિ ભલે હોય, ટૂંકમાં આપણને ઇન્દ્રિયો દ્વારા ભલે અનેકતાની પ્રતીતિ હોય, ભલે વ્યવહારની અંદર પણ એવી પ્રતીતિ હોય, તેથી વ્યવહારમાં એ પ્રકારનું જાણે કે ભેદભાવ હોય વ્યવહાર, પરંતુ દ્રષ્ટિ ના હોય. દ્વૈતની પ્રતીતિ હોય પણ અદ્વૈતની દ્રષ્ટિ હોય. આનું બાદ કહેવામાં આવે. એટલે વેદાંત લોકો બાદ શબ્દ ઘણો ગમે છે. યોગી લોકોને લય શબ્દ ગણે. એ લોકો તો બધો લય કરવા માંગે. સમાધિમાં કોઈ પ્રકારના ભેદનું દર્શન જ ના થાય. ચાલો બરાબર છે, પણ આપણે ઈચ્છીએ કે વ્યવહારની અંદર પણ એટલે ભેદભાવ પીડે નહીં. ભલે દર્શન થાય છતાં પણ એ વસ્તુ પીડાનું કારણ ન બને. આ ભેદભાવ બધી પીડાનું કારણ છે. ખરેખર આપણા જીવનમાં જે બધું દુઃખ છે આ બધું ભેદભાવથી જન્મે. આ જુદો અને હું જુદો, એને કારણે પછી અહંકાર, મમકાર, રાગ, દ્વેષ બધું જન્મવાનું જે છે. અને તો આ ભેદનો બાદ થઈ ગયો. એ આત્મની ભેદ ભિદા, ભિદા એટલે ભેદ. તો ભેદાયા બાદ, ભેદસ્ય બાદ જ્ઞાન, તો એનું નામ છે વિદ્યા. જુગુપ્સા ह्रीहि અકર્મસુ. ह्रीहि લજ્જા કોને કહેવાય? અકર્મસુ જુગુપ્સા. અકર્મસુ નિષિદ્ધ કર્મસુ, જુગુપ્સા હેત બુદ્ધિ. હાતુમ ઈચ્છા જુગુપ્સા. ટૂંકમાં તો કે જે કર્મ કરવા યોગ્ય નથી એ કરવાનો આપણને આપોઆપ જ ના જ ગમે. અયોગ્ય કર્મને ટાળવાની ઈચ્છા. આપણા મનમાં કોઈ અયોગ્ય કર્મ કરવાની ઈચ્છા જ ના જન્મે, અથવા એવી જાતની પરિસ્થિતિ આવે તો એને દૂર કરવાની ઈચ્છા, છોડવાની ઈચ્છા. એટલે અયોગ્ય કર્મ થાય જ નહીં. ટૂંકમાં આપણા મનની અંદર જે આપણે છાજે નહીં એવું પ્રકારનું કર્મ હોય. આપણે છાજે નહીં એટલે જે આપણા ગૌરવના અનુરૂપ ના હોય, મોભાના અનુરૂપ ના હોય, જે કે આપણે જીવનમાં જે કે વેશ ભજવવાનો હોય એને અનુરૂપ, એને પિતા હોય, માતા હોય, પુત્ર હોય, ગુરુ હોય, શિષ્ય હોય, ભાઈ હોય, જે કંઈ સંજોગોમાં જે કોઈ પ્રકારનું કર્મ આપણે કરવાનો હોય એ ગૌરવભેર થાય અને એમાં કોઈ એવી છૂટછાટ ના થાય, એમાં કશું અયોગ્યતા ના આવે. એટલે આપણું મન એને સ્વીકારે છે. આપોઆપ જ જે નિષિદ્ધ કર્મ છે એનો ત્યાગ કરવાની ઈચ્છા, એને લજ્જા કહેવામાં આવે. લજ્જા તો શું ખબર છે? તત્કૃત્વા લજ્જા. સામાન્ય રીતે કોઈ અયોગ્ય કામ કરે ને પછી મનમાં લજ્જા જન્મે. લજ્જાનો પ્રચલિત અર્થ શું છે? કે શું આપણે થઈ જાય ને પછી આપણને શરમ આવે, લજ્જા આવે. બરોબર છે. અહીં તો કહે છે કે એવું કરવાની ઈચ્છા જ ના જન્મે, અથવા એ કર્મનો ત્યાગ કરવાની ઈચ્છા જન્મે, એને લજ્જા કહેવામાં આવી. પછીના શ્લોકમાં કહે છે 41મા શ્લોકમાં, શ્રીર્ગુણા નૈરપેક્ષાદ્યાઃ સુખમ દુઃખ સુખાત્યયઃ. દુઃખમ કામ સુખાપેક્ષા પંડિતો બંધ મોક્ષવિદ. શ્રી ગુણા નૈરપેક્ષાદ્યાઃ. શ્રી એટલે સંપત્તિ. ખરી સંપત્તિ કહો કે સૌંદર્ય. શ્રી મંડનમ, ખરી સુંદરતા શેમાં છે? તો સાચું સૌંદર્ય શેમાં છે? તો કે અહીં કહે છે કે ન તો કિરીટાદિ, એટલે મુકુટ વગેરે પહેરેલો હોય, બીજા અલંકારો પહેરેલા હોય એ પ્રકારની, એને ખરેખર તો શ્રી એટલે કે શોભા કે સૌંદર્ય એ સાચા અર્થમાં નથી, પરંતુ નિરપેક્ષાદ્યા ગુણા, આ સદગુણો હોવા. એ કહ્યું નિરપેક્ષતા વગેરે. નિરપેક્ષતા એટલે અપેક્ષાનો અભાવ. આ બહુ મોટો ગુણ છે. ટૂંકમાં અપેક્ષાનો અભાવ, અપેક્ષામાંથી મુક્તિ, એનું નામ છે એ સાચી આપણી સંપત્તિ કે સાચું સૌંદર્ય. એટલે અમે પણ જે લોકો તમે જોજો જેમના અંતરમાં પવિત્રતા હોય છે ને, એનો ચહેરો આપણે કેવો નિર્મળ કેવો લાગતો હોય છે. એનો એ ખરેખર
પછી એના ચહેરાની સુંદરતા જે કવિઓ વર્ણન કર્યું હોય કે ના હોય, છતાં પણ જેના મનમાં નિર્મળતા છે, જેના મનમાં નિર્મળતા છે, કરુણા છે, તો કે પ્રેમ છે, એ આપોઆપ ચહેરા પર જયારે દેખાતો હોય ત્યારે આપણે જોયું કે કેવી સુંદરતા હોય. તમે કોઈ માં આનંદમયનો ચહેરો જયારે જુઓ ત્યારે આપોઆપ આ બધી વસ્તુ પ્રગટ થતી હોય, એ સાચા અર્થમાં સુંદરતા છે. ટૂંકમાં માણસના ચહેરા પર કે શરીરની જે સુંદર, એની આંતરિક જે સૌંદર્ય છે એ ખરેખર તો આ શરીર દ્વારા પ્રગટ થતું હોય છે, અને એ સાચા અર્થમાં સુંદરતા છે. એટલે કયા પ્રકારની સુંદરતા પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્નશીલ હોવું જોઈએ? તો કે આંતરિક સંપત્તિ. એટલે બે પ્રકારની સંપત્તિ, એક તો બહારની સંપત્તિ, ભૌતિક સંપત્તિ, બીજી દૈવી સંપત્તિ એટલે સદગુણોની સંપત્તિ. એટલે આ સદગુણો જે છે એની સંપત્તિ, એ અંદરના સદગુણો આપોઆપ જ માણસના ચહેરા પર પ્રગટ થાય જ. એટલે એ જ ખરી સુંદરતા છે. એમાં નિરપેક્ષાદ્યાહ, ભગવાન વળી એક ગુણ અહીંયા નિરપેક્ષતાથી શરૂ કર્યું. તો અપેક્ષા ન હોવી એટલે કોઈની પાસે અપેક્ષા ન હોય. અપેક્ષા ન હોવી એ તો બહુ મોટી વસ્તુ છે. અપેક્ષા ક્યાં ના હોય? કોઈ વ્યક્તિ કે સંજોગો હોય. વ્યક્તિ મોટે ભાગે અપેક્ષાઓ ક્યાં હોય છે? વ્યક્તિઓ પાસેથી હોય. અને સામાન્ય રીતે વ્યક્તિ જેટલી નજીક હોય એટલી અપેક્ષાઓ વધારે હોય. અને અપેક્ષા દુઃખનું એટલા માટે કારણ બને કે અપેક્ષા પૂરી ન થાય ત્યારે દુઃખનું કારણ બનતી હોય છે. એટલે આપણું મોટાભાગનું દુઃખ તો અપેક્ષા ન પૂરી થઈ એમાંથી જન્મતું હોય છે. મોટાભાગનું દુઃખ. બધું દુઃખ કહે તો ખોટું નથી. ટૂંકમાં દુઃખ માત્ર અપેક્ષા પૂરી ન થવાને કારણે જન્મતું હોય છે. એટલે અપેક્ષા કેમ છે? જે વ્યક્તિ છે એવી આપણે સ્વીકારતા નથી, વગેરે વગેરે. બહુ લાંબી બધી ચર્ચાઓ થઈ જ ગઈ, પણ ટૂંકમાં નિરપેક્ષા એટલે અપેક્ષા ન હોય એટલે જે છે એવો એનો સ્વીકાર કરો. પ્રસાદ બુદ્ધિ કહો. ભગવાને જે વસ્તુ જેવી સર્જી છે એવો જેટલે અંશે સ્વીકાર કરીએ એટલે અંશે એ બદલાય, એ પ્રકારની અપેક્ષા ન હોય. આમ તો આપણે ઈચ્છીએ કે આખી દુનિયા બદલાવવું જોઈએ, મને અનુકૂળ થવું જોઈએ. આપણી પેલી અપેક્ષા એ જ હોય કે દુનિયાએ મને અનુકૂળ થવું જોઈએ, કે તો મને સુખ થાય. મને સુખ ક્યારે જન્મે? જયારે આસપાસ વાતાવરણ અનુકૂળ હોય ત્યારે. મને એક મૂળ અપેક્ષા, બધાએ મને અનુકૂળ થવું જોઈએ. એ કહે છે કે ભાઈ બધાએ અનુકૂળતાની વ્યાખ્યા બધી નાખો. સ્વામીની ભાષામાં કહીએ તો જે છે એ અનુકૂળ છે એવું કહો તો ટૂંકમાં ઈશ્વર આવો હોવો જોઈએ, જે છે ઈશ્વર. તેવી રીતે અનુકૂળતાનો અર્થ આવો નહીં કે અમુક થાય તો અનુકૂળતા, જે છે તે અનુકૂળતા છે એવું હોય. બસ એ પ્રકારની વ્યાખ્યા. મારે અનુકૂળ જોઈએ છે. અનુકૂળતા કોને કહેવાય? જે છે તે અનુકૂળ છે. જે છે, જેવું છે, જ્યાં છે તે અનુકૂળ છે. આનું નામ નિરપેક્ષતા. એટલે આપણામાં છે દરેકમાં કેટલાક અંશ છે વધારે કેળવવાની છે, પણ જેટલા અંશે નિરપેક્ષતા આવે, એટલા અંશે નિસ્વાર્થતા આવે, એટલા અંશે આપણામાં આપોઆપ ઉદારતા આવે. એ સાચું સૌંદર્ય છે. પછી આ સુખની વ્યાખ્યા કરી. સુખમ દુઃખ સુખાત્યય. આ સુખ કોને કહેવાય? દુઃખ સુખાત્યય. તો દુઃખ સુખયો અતિક્રમ અનુસંધાન સુખમ ન તો ભોગ. આમ સામાન્ય રીતે ટૂંકમાં વિષયના ભોગને આપણે સુખ કહેતા હોઈએ છીએ. એ ભગવાન અત્યંત વિલક્ષણ વ્યાખ્યા કરી કે ભાઈ આપણા મનમાં સુખ કે દુઃખનું અનુસંધાન જ ના થાય. એટલે દુઃખેશુ અનુદ્વિગ્નમના સુખેશુ વિગત સ્પૃહ. જેને સામાન્ય પ્રતિકૂળ કહેવામાં આવે છે આપણામાં દુઃખ અનુસંધાન કરે. અનુ કહેવાય ને સુખનું અનુસંધાન થાય આપોઆપ જ. કોઈ પરિસ્થિતિ આપણામાં અનુકૂળતા પ્રતિકૂળતા એ પ્રકારનો પ્રત્યાઘાત જન્મ આવે જ નહીં. અને તેથી આ સુખ છે દુઃખ જેવું અનુસંધાન જન્મે જ નહીં. અનુસંધાન સુખમ એ સાચું સુખ છે. કારણ કે જો અનુકૂળતાને સુખ કહેવામાં આવતું હોય તો પ્રતિકૂળતા દુઃખ બનવાની જ છે. અને બધી વસ્તુ અનુકૂળ એમ હોય તો બનવાનું જ નથી. માટે આ સુખ એવું છે જે દુઃખનો વિરોધી નથી. એક સુખ કેવું છે? દુઃખનું વિરોધી છે. અનુકૂળતામાંથી સુખ જન્મે કેવું છે? પ્રતિકૂળતા રૂપી દુઃખનું વિરોધી છે. આ તો સુખ કોને કહ્યું?
અનુકૂળતા પ્રતિકૂળતા એ પ્રકારના ખ્યાલમાંથી જ મુક્તિ. એ તો બહુ મોટી વાત કહી, પણ ટૂંકમાં અનુકૂળતા પ્રતિકૂળતા એવું ક્યારે થાય ખબર છે? અનુકૂળતા અને પ્રતિકૂળતાના રૂપમાં ઈશ્વર છે પ્રસાદ બુદ્ધિ. અનુકૂળના રૂપમાં પણ ઈશ્વર છે, પ્રતિકૂળના રૂપમાં પણ ઈશ્વર છે. એટલે અનુકૂળતાને કારણે સુખનું અનુસંધાન ના થાય, કોનું અનુસંધાન થાય? ઈશ્વરનું અનુસંધાન થાય. પ્રતિકૂળતામાં દુઃખનું અનુસંધાન ના થાય, પ્રતિકૂળતામાં ઈશ્વરનું અનુસંધાન. બસ કામ પતી ગયું. ટૂંકમાં અનુકૂળતા પ્રતિકૂળતામાં સુખ દુઃખનું અનુસંધાન થાય એ પ્રકારનું એ સુખ નહીં, પણ અનુકૂળતા પ્રતિકૂળતા કોઈ પણ સંજોગોમાં ઈશ્વર અનુસંધાન થાય. ટૂંકમાં આપણા મનમાં સુખ દુઃખ અનુસંધાન થાય જ નહીં. ભક્ત લોકોને ભગવાન દેખાય ને એટલે પહેલા તો આવી ચોર આવે લૂંટી ગયો તો એ તો ભગવાન આવે. જો શું છે? હીડી હાલે ઠાકોર આવે, જન નરભાના વસ્ત્ર લીધા. નરવો ભક્ત હશે એ જમાનાની અંદર રણછોડ જતો હશે અને જંગલમાં જઈને જવાનું હોય તો રસ્તામાં પેલા લૂંટારા આવ્યા, લૂંટી લીધું બધું. હોય શું જે હતું એ લૂંટી લીધું. એટલે કહી દો ભગવાનની કેવી કૃપા, તો કે હીડી હાલી ઠાકોર આવે. મેં તો બોલાવ્યા નતા, સામે છાડી ના આવ્યા. અમારે આપવાની જરૂર ના પડી. જન નરભાના વસ્ત્ર લીધા એટલે એ જાતે લઈ ગયો. ભગવાનની કેટલી મોટી કૃપા. એટલે આ ટૂંકમાં આ લોકોને ઈશ્વર અનુસંધાન થાય, એમાં દુઃખનું અનુસંધાન ના થાય. આ એક મહાન સુખ છે જેમાં સુખ દુઃખનું નહીં પરંતુ ઈશ્વર અનુસંધાન થાય. આ બધા આ બધી વ્યાખ્યાઓ ભગવાન કરે છે કારણ કે આ સુખ તો બધા જાણે જ છે. ભાઈ એ સાચું સુખ નથી, એટલા માટે સાચું સુખ કોને કહેવાય એની ભગવાન વ્યાખ્યા કરે છે. દુઃખમ કામ સુખાપેક્ષા કામા વિષયા તદભોગ સુખાપેક્ષા દુઃખમ અગ્નિદાહાદિ માત્ર. દાજી જઈએ વગેરે દુઃખ નથી માત્ર, પણ વિષયોમાંથી સુખની અપેક્ષા છે એ જ મોટું દુઃખ છે. કે વિષયો મને સુખ આપે એ પ્રકારની અપેક્ષાને દુઃખ કહેવામાં આવ્યું. સ્વાભાવિક છે ને, કઈ સંસ્પર્શા ભોગા દુઃખયોને એવતે. ટૂંકમાં ઇન્દ્રિયોને વિષયોના સંસ્પર્શથી જે સુખ જન્મે એ તો દુઃખનું જ કારણ છે. માટે ભગવાન એને દુઃખ કહ્યું. કામનો અર્થ અહીંયા શું કર્યો? કામ એટલે વિષય, કામના અને વિષયને મળીને ભગવાન કામ શબ્દ વાપરે છે. એટલે વિષય સુખ અપેક્ષા દુઃખમ. ટૂંકમાં વિષયના સુખની અપેક્ષા એ જ દુઃખ છે. પંડિતો બંધ મોક્ષવિદ. પંડિત કોને કહેવાય? બંધમ મોક્ષમ છે વ્યક્તિ બુદ્ધિસ્તા પાર્થ સાત્વિકી. આ પ્રકારની સાત્વિક બુદ્ધિ ધરાવનારને પંડિત કહેવાય. પ્રવૃત્તિમ છે નિવૃત્તિમ છે કાર્યે ભયાભય. બંધમ મોક્ષમ છે વ્યક્તિ બુદ્ધિસ્તા પાર્થ સાત્વિકી. તો 18મા અધ્યાયમાં ભગવાન સાત્વિક બુદ્ધિનું આ પ્રકાર વર્ણન કર્યું કે પ્રવૃત્તિ નિવૃત્તિ, કાર્ય એટલે કરવા યોગ્ય છે, જે કરવા યોગ્ય નથી, કઈ વસ્તુ બંધન કરનારી છે, કઈ વસ્તુ મુક્ત કરનારી છે, આ પ્રકારની સમજ એને ભગવાન આગળ એને પાંડિત્ય કહેવાય. બંધ મોક્ષ વેત. કે મોક્ષ તો ખરેખર આપણે મોક્ષની સાચી સમજ ત્યારે જ્યારે બંધનની સાચી સમજ હોય. એટલે બંધન કોને કહેવાય? તો કે બંધન એટલે અજ્ઞાનમાંથી જન્મેલું આ છેવડે અધ્યાસરૂપ બંધન છે. તો અનાત્મામાં આત્મબુદ્ધિ, આત્મામાં અનાત્માના ધણો અધ્યારો અને મુખ્ય અર્થમાં બંધન. એમાંથી અહંકાર, મમકાર, રાગ, દ્વેષ આ બધા બંધનની પછી સ્થૂળ અભિવ્યક્તિઓ થઈ. પણ આ પ્રકારે એટલે એનું કારણ શું છે? આ પ્રકારે કેમ ભગવાને કહ્યું બંધન કોને કહેવાય, મોક્ષ કોને કહેવાય એની સ્પષ્ટ સમજ હોય તો આપણે હંમેશા બંધનને દૂર રહીએ. અપેક્ષા બંધન છે, સકામતા બંધન છે, નિષ્કામતા મોક્ષ છે. દરેક સ્થિતિમાં બંધન ને મોક્ષ. ટૂંકમાં અપેક્ષા એ બંધન છે, કામના એ બંધન છે, નિષ્કામપણું એ મોક્ષ છે. તેવી રીતે કંઈક વસ્તુ લેવી એટલે ભગવાન જે રીતે આપણે સ્વામીજી કહે ને કે ભાઈ આપણે કન્ઝ્યુમર છીએ કે કન્ટ્રીબ્યુટર છે. ટૂંકમાં આપણે કશી વસ્તુનો ઉપયોગ કરવા માંગીએ છીએ કે ઉપયોગી થવા માંગીએ છીએ. આ પ્રકારની સમજ હવે આ સંજોગોમાં
કશી વસ્તુનો ઉપયોગ કરવાની વૃત્તિ એ જ બંધન છે. એ સંજોગોમાં ઉપયોગી થવાની વૃત્તિ એ મોક્ષ છે. આમ દરેક સંજોગોમાં આ પ્રકારે વિવેક કરવો. કારણ કે જેવી રીતે કઠોપનિષદ કહ્યું તેવી રીતે આ શ્રેય અને પ્રેય એટલે મોક્ષ અને બંધન બંને આપણી સમક્ષ સતત ઉપસ્થિત થતા હોય છે. તયો શ્રેય આદાનસ્ય સાધુ ભવતી. આમાં જે શ્રેય કોને કહેવાય? મુક્ત કરનારું શું છે એને સમજવું અને એને પસંદ કરવું, અને જે બંધન કરનારું છે એનો ત્યાગ કરવો, આ પ્રકારનો વિવેક હોવો. શંકરાચાર્ય મહારાજ કે જેવી રીતે હંસને નિરીક્ષિતનો વિવેક હોય તેવી રીતે આ વિવેક મનુષ્ય આ પ્રકારનો વિવેક હોય. તો સંપરિત્ય વિવિનક્તિ ધીર એને બરોબર એનું સંપરિત્ય એનું બરોબર વિશ્લેષણ કરીને જે શ્રેય છે એને પસંદ કરે, પ્રેય છે એનો ત્યાગ કરે. પંડિતો બંધ મોક્ષ આ પ્રકારે બંધન અને મોક્ષના જ્ઞાતાને જ પંડિત કહેવામાં આવે. એવું છે ને કે આપણે બધી વ્યાખ્યા જાણતા હોઈએ, પણ જયારે તાકડે વ્યાખ્યા કામમાં લાગે એટલે જયારે સંજોગોમાં આપણે બીજું કંઈ કરવાનું નથી, કયા પ્રકારની વૃત્તિ આપણે જાળવીએ છીએ, બસ અગત્યની વસ્તુ એ છે. કયા પ્રકારની ભાવના છે, કેવો ઈરાદો છે, કેવી વૃત્તિ છે, બસ. તો જેવા ઈરાદા એવા આપણે, જેવી ભાવના, જેવી વૃત્તિ, જેવા ઈરાદા તેવા આપતીથી આપણો મને કયા પ્રકારની વૃત્તિ જન્મે છે, કેવો ઈરાદો જન્મે છે, કેવી ભાવના જન્મે છે, બસ. તો કઈ ભાવના બંધન કરનારી છે અને કઈ મુક્ત કરનારી છે, આ પ્રકારની સમજ દરેક ક્ષણે હોવી અને મુક્ત કરનારી ભાવના કે વૃત્તિને પસંદ કરવી, અને પેલું એનું નામ સાચું પાંડિત્ય છે. તો એટલે જે આપણે જાણીએ છીએ વસ્તુને કેવી રીતે જીવનમાં એનો ઉપયોગ કરવો અને આ રીતે સતત મુક્તિના માર્ગે પ્રયાણ કરવું, આ સાચું પાંડિત્ય છે. ચાલો આપણે અહીંયા આજે પૂરું કરશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય ત્વયાદિતરતઃ ચાર્થેષ્વવિઘ્નસ્વરાટ તેને મુહ્યન્તે યત્સૂરયઃ તેજો વારિમૃદાં યથા વિનિમયો यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ॐ श्रीगुरुभ्यो नमः. हरि ॐ. ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्ति शान्ति शान्तिः. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया. यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः. इदं
श्रीदक्षिणामूर्तये वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संविद तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितम् श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। सागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। तो श्रीमद् भागवतना एकादश स्कंदમાં 19મા અધ્યાયમાં ભગવાન ઉદ્ધવજીના વિવિધ પ્રશ્નોનો ઉત્તર આપી રહ્યા છે। 41મા શ્લોકમાં શ્રી ગુણા નૈરપેક્ષાદ્યાઃ સુખમ દુઃખ સુખાદત્યઃ દુઃખમ કામ સુખાપેક્ષા પંડિતો બંધમોક્ષવિદ। શ્રી ખરેખર એ શોભા કે સુંદરતા જે સાચું સૌંદર્ય કયું છે? નૈરપેક્ષાદ્યાઃ ગુણાઃ, તો કે અપેક્ષા ન હોવી વગેરે જે ગુણો છે એ જ વાસ્તવિક સૌંદર્ય છે। ન તો કિરીટાદિ, મુગટ વગેરે પહેર્યું હોય એ સાચું સૌંદર્ય કે શોભા નથી, પરંતુ આવા નિરપેક્ષતા વગેરે સદગુણ હોવા એ સાચું સૌંદર્ય છે। સુખ દુઃખાત્ય સુખમ, સાચું સુખ કયું છે? સુખ અને દુઃખ બંનેનો અતિક્રમ કરવો। અનુસંધાનમ, સુખ કે દુઃખ બંનેનું અનુસંધાન ન થાય ત્યારે શેનું અનુસંધાન થાય? સુખ અને દુઃખ દ્વંદ્વ છે એ બેના અધિષ્ઠાન જે ભગવાન છે પરમાત્મા છે એનું અનુસંધાન થાય। એટલે અનુકૂળ છે આ પ્રતિકૂળ છે એવી પ્રકારનું અનુસંધાન મનમાં ના થાય, પરંતુ આ રૂપમાં પરમાત્મા જે છે સાચું સુખ એને કહેવાય જ્યાં આગળ આ દ્વંદ્વનું જગતનું મિથ્યાનું અનુસંધાન નથી। સુખ અને દુઃખ બંને વાસ્તવમાં મિથ્યા સ્તરના જ છે, વ્યવહારના સ્તરના છે, પણ એ વ્યવહારના સ્તરના એકબીજાથી વિરુદ્ધ છે।
દ્વંદ્વ એટલે પરસ્પર વિરુદ્ધ જોડકા, અને એ આપણને એક દિશામાંથી બીજી દિશામાં મનને આમ ખેંચી જાય, પરંતુ એ બંનેનું અધિષ્ઠાન જે છે, બંનેમાં જે સમતત્વ છે એનું અનુસંધાન એ જ વાસ્તવમાં સુખ છે. દુઃખમ કામ સુખાપેક્ષા. દુઃખ કોને કહેવાય? કામ એટલે વિષય જે છે, તો વિષયમાંથી સુખની અપેક્ષા રાખવી એ જ વાસ્તવમાં દુઃખ છે. પંડિતો બંધ મોક્ષવિદ. પંડિત કોને કહેવાય? જે બંધન અને મોક્ષ બંને જાણે છે એ જ પંડિત. બહુ ઓછા લોકો જાણતા હોય છે બંધન શું છે ને મોક્ષ શું છે. એટલે ગઈકાલે વાત કરી કે જો ભાઈ આ સ્ટ્રેસ છે, કે સ્ટ્રેસનું મૂળ કારણ કયું ખબર છે? એ કોઈને ખબર ના હોય. કહેવામાં આવ્યું કે ભાઈ આ આત્માનો અસ્વીકાર એ જ ખરેખર બધા પ્રકારના સ્ટ્રેસનું મૂળ કારણ. આવી તો કોઈને કલ્પના જ ના હોય કે માણસ પોતાની જાતનો સ્વીકાર કરતો નથી, એને પોતાનાથી જ અસંતોષ છે, એને કારણે જ મનમાં બધા પ્રકારનો અજંપો છે. સ્ટ્રેસ એટલે અજંપો. આ બધો અજંપો શેમાં જન્મે છે? પોતાના જ અસ્વીકારમાંથી. આવું રહસ્ય છે. એવી રીતે બંધ કોને કહેવાય? મોક્ષ કોને કહેવાય? એટલે અમુક લોકમાં જવું કે અમુક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત એ કે મોક્ષ છે? તો કે નહીં. મોક્ષ એટલે માત્ર બધા પ્રકારના આંતરિક દબાણમાંથી મુક્તિ, બધા પ્રકારની પરવશતામાંથી મુક્તિ. અર્જુન કહે ને કે ભગવાન અનિચ્છિન્ન વિવાર્ષણ્ય બલાદિવ નિયોજિત. જેમ કોઈ માલિક હોય, દુષ્ટ માલિક હોય, એ પોતાના નોકરને એમની ઈચ્છા વિરુદ્ધ કામ કરાવે, એવું કશુંક મારા હૃદયમાં છે, મારી ઈચ્છા વિરુદ્ધ મને અયોગ્ય કર્મ કરાવવા ફરજ પાડે છે. કામ એશ, ક્રોધ એશ, ટૂંકમાં આ પ્રકારના આંતરિક દબાણથી મુક્ત થવું. કોઈ આંતરિક દબાણ ના હોવું, બસ એનું નામ મુક્તિ. આવો મોક્ષનું આપણે વ્યાખ્યા કરીએ. કોઈક લોકમાં જવું, કંઈક વસ્તુ થવી, એવું નથી. કારણ કે મુક્તિ તો વાસ્તવમાં આત્માનું સ્વરૂપ જ છે. મોક્ષ તો આત્માનું સ્વરૂપ જ છે. આ બંધ તો માત્ર આ જ્ઞાનમાંથી જન્મ ભ્રમ છે. એટલે ટૂંકમાં આ ભ્રમની નિવૃત્તિ એ જ મોક્ષ છે. હું જીવ છું, અલ્પ છું, એ પ્રકારના ભ્રમની નિવૃત્તિ આ નામ મોક્ષ. એટલે આમ જોવા જઈએ તો મુક્ત પુરુષમાં બીજા કોઈ પ્રકારના પરિવર્તનની કે ફેરફારની અપેક્ષા જરૂર નથી. કે મનુષ્ય મુક્ત થાય એટલે એના કોઈ વિશેષતા આવી જાય, હવે તો જુદી વાત છે, પણ એવું કોઈ અપેક્ષા જરૂર નથી. કારણ કે જે છે ઈશ્વર જ છે. પછી શું? જે છે ઈશ્વર, જીવો છે એવો ઈશ્વર જ છે. ટૂંકમાં શિંગડા વગે તો ઈશ્વર જ રહેવાનો છે, અને બીજું કોઈ થાય તો ઈશ્વર જ રહેવાનો છે. એમાં ઈશ્વર પણામાં કોઈ ફેર પડવાનો નથી. અને એટલે વિવેક કે માણસ એવા કોઈ પ્રકારની એવી કોઈ પ્રકારની વિશેષતાઓ માટે પ્રયત્ન નથી કરતો. આમ બંધન એટલે માત્ર પોતાના વિષયની અલ્પતાની લાગણી, મુક્તિ એટલે હું પૂર્ણ છું એ પ્રકારની જ્ઞાન. આવું બધું પંડિત. એ બધા લોકો બંધ મોક્ષની ઘણી વાતો કરતા હોય, પરંતુ જેનામાં સ્પષ્ટતા હોય એને જ પંડિત કહેવાય. હવે 205મા પાના પર આગળ કહે છે 42મા શ્લોકથી. મૂર્ખો દેહાદ્યહમ બુદ્ધિ પંથામન્નિગમ સ્મૃતઃ ઉત્પથશ્ચિત્ત વિક્ષેપ સ્વર્ગઃ સત્વગુણોદયઃ નરકસ્તમ ઉન્નાહો બંધુર્ગુરુરહં સખે ગૃહં શરીરં માનુષ્યં ગુણાઢ્યો હ્યાઢ્ય ઉચ્યતે. મૂર્ખ કોને કહેવાય? બધા પ્રશ્નો અને પૂછેલા છે. ટૂંકમાં ઉદ્ધવે જાત જાતના બધા પ્રશ્નો પૂછેલા છે. આઢ્ય કયું? ક સ્વર્ગ નરક કસ્વિત બંધુ કિમ ગૃહમ.
સ્વર્ગ શું છે, નરક શું છે, બંધુ કોણ છે, ઘર શું છે, આઢ્ય ધનાઢ્ય કોણ છે, દરિદ્ર કોણ છે, કૃપા કોણ છે, ઈશ્વર કોણ છે, આ બધા પ્રશ્નો પૂછ્યા છે. મૂર્ખ દેહાદિ અહમ બુદ્ધિ, બધા વિલક્ષણ ઉત્તર છે. બધા ટૂંકમાં બધા ભગવાનની વ્યાખ્યાઓ વિલક્ષણ છે. મૂર્ખ દેહાદિ અહમ બુદ્ધિ, દેહ ગેહાદિશુ અહમમ અભિમાનવાન મૂર્ખ. મૂર્ખતા કઈ છે? દેહ ઘર વગેરેમાં આ હું છે, મારું છે, આ પ્રકારનો અભિમાન હોવું, આ પ્રકારનો વહેમ. અભિમાન એટલે ગુજરાતીમાં વહેમ. આપણો વહેમ એનું નામ જ ખરી કઈક વસ્તુ છે નહીં. ખરેખર દેહ હું છે નહીં અને કશી વસ્તુ મારી છે પણ નહીં. નથી કશી વસ્તુને મારી કહેવી આ એક મહાન ભ્રમ. કારણ કે હું જન્મ્યો પહેલા બધું હતું જ, મારા ગયા પછી બધું રહેવાનું જ છે. મારું કોને કહેવાય? જે વસ્તુ મેં ઉત્પન્ન કરી હોય તેને. જેને મેં ઉત્પન્ન કર્યું કહું એ પણ આ ઘર મેં ઉત્પન્ન કર્યું એવી જાતનો દાવો કરતો એની ઈંટો તો બહારથી લાવે અને ચૂનો બહારથી લાવે અને સિમેન્ટ બીજથી લાવે અને ફલાણા. એમ ટૂંકમાં મારું શું તો તમારી બુદ્ધિ એ પણ તને આપવામાં જ આવેલી છે. ટૂંકમાં જે કંઈ તને મારું કહે છે બધી વસ્તુ ખરેખર તો ભગવાને સર્જેલી છે. માટે એનો ખરો માલિક તો ભગવાન જ છે. માટે કશી વસ્તુને મારી કહેવી એ મૂર્ખતા એટલા માટે છે. બહુ દુઃખ આપનારી વસ્તુ છે. આ મારી કહું એટલે પછી મારે એનું પકડી રાખવું, રક્ષણ કરવું એ મારી જવાબદારી બની જાય. પછી કોઈ કેમ કશો લઈ જાય એટલે સતત મનમાં ચિંતા રહ્યા કરે, બળતરા થાય, દ્વેષ જન્મે, કોઈક વધારે ઉમેર કરો તો રાગ જન્મે. આ ટૂંકમાં આ મારાપણાનો જે અનુકૂળ હોય એને મળે રાગ, પ્રતિકૂળ દ્વેષ. માણસનું મગજ હંમેશા આની અંદર બિચારો રખડ્યા કરતો હોય. મમકાર, અહંકાર તો એથી ખરાબ વસ્તુ છે. આ હું છું. આમ દેહને હું કહીને આપણે આપણી જાતને અત્યંત મર્યાદિત માની દઈએ છીએ. જેવી રીતે પેલો આકાશ આ ઘડાને હું કે હું ઘટાકાશ છું એમ અભિમાન કરે. પછી નાનકડું પેલી કુલડી હોય એને કરતા હું મહાન છે એવી જાતનો એવો ખોટો વહેમ છે. પણ ખરેખર તો આ ઘટાકાશ બીજા આકાશ કરતા પોતાને મહાન માનતો હોય ત્યારે પણ એને ભાન નથી કે આ ઘડા જેટલા આકારને હું કહેવાના કારણે જે સર્વવ્યાપક છું એને પોતાને આટલો મર્યાદિત બનાવી દીધો ને. અહમભાવ શું કરે છે? સર્વવ્યાપક અને મર્યાદિત બનાવી દે છે. બનાવી નથી દેતો પણ મર્યાદિત હોય એ પ્રકારનો અનુભવ કરાવે અથવા એવી જાતનું એટલું તો દુઃખ પહોંચાડે જ છે ને. હું ખરેખર માત્ર ઘડા જેટલો જ હોઉં અને મને જે પ્રકારનું દુઃખ વગેરે થાય એ બધી વસ્તુ એવી માન્યતાથી પણ થાય છે. સાપ ખરેખર હોય ને ભય જન્મે અને આ સાપ છે માન્યતાથી એટલો જ ભય જન્મે. એટલે આત્માએ નાના બની જવાની જરૂર નથી નાનાપણાના અનુભવ માટે કે નાનાપણાથી પીડાવા માટે. માણસ અલ્પતાથી પીડાઈ રહ્યો છે એમાં ખરેખર અલ્પ હોવાની જરૂર નથી. માત્ર મારી જાતને આમાં મારું કહ્યું. સ્વામીજી કે જયારે આ મારું જ એટલે જાહેર કહ્યું બીજું કશું મારું નથી. આ હું છે એમ કહું એટલે બીજું કશું હું નથી, હું જાહેર કરી દઉં છું. આમ અહમ અને મમ હું અને મારું એમ કહેવા દ્વારા હું જ વાસ્તવમાં મારી જાતને બીજું કોઈ મને કહેતું નથી. આ દેહ નથી કહેતો, આત્મા કોઈ કહેતું નથી. આત્મા નથી કહેતો કે આ હું છું મારું છે. દેહ પણ નથી કહેતો. તો કોણ કહે છે? આત્મા દેહના જોડાણમાંથી જન્મેલી એક આ હસ્તી જેને અહંકાર કહેવામાં આવે એ વસ્તુ કહે છે કે આ હું છું, આ મારું છે. ખરી મૂર્ખ ભગવાન કહે છે કે આ જ ખરી મૂર્ખતા છે. બાકીની બધી મૂર્ખતાનો આધાર આના પર છે. બધુંનું કારણ આ જ છે. એટલે મૂળ સ્ત્રોત બધી મૂર્ખતાનો આ છે. મૂર્ખો દેહાદિ અહમ બુદ્ધિ. આપણે જો કે આપણે બધા સરખા આવો ભાઈ હરખા બસ આપણે બધા સરખા હોવાના કારણે બીજાને મૂર્ખ કહીએ અને આપણે સંતોષ માનીએ. અક્કલ વગરના હશે પણ ખરી અક્કલ વગરના બધા છે જ. જે લોકો અહમ ભાવ સેવતા હોય એ પારમાર્થ દ્રષ્ટિએ મૂર્ખ છે. વ્યવહારમાં કોઈ એકદમ મૂર્ખ કહેવાય પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ અહમ ભાવ ધરાવનારા પ્રત્યેક મનુષ્ય મૂર્ખ છે. પંથા મન નિગમ સ્મૃત મન નિગમ નિતરામ ગમયતિ પ્રાપયતિ યહ સ નિગમ.
નિતરામ ગમાયતી પ્રાપયતી, જે આપણને સાહેબ પ્રાપ્ત કરાવે. કોને? પરમાત્માને. તો મામ નિતરામ ગમાયતી પ્રાપયતી, જે વસ્તુ સારી રીતે શ્રેષ્ઠ રીતે ભગવાનને પ્રાપ્ત કરાવે એને નિગમ કહેવાય. આમ તો નિગમ એટલે વેદ. નિગમ કલ્પતરો ગલિતમ ફલમ કહેવામાં આવ્યું. શ્રીમદ ભાગવતમાં કહેવામાં આવ્યું કે નિગમ અર્થાત વેદરૂપી કલ્પવૃક્ષ છે, એનું પણ પાકેલું ફળ. વિચાર કરો, આ વેદ કેવું છે? વેદને વૃક્ષ કહેવામાં આવ્યું. કેવું? કલ્પવૃક્ષ કહો. ભાગવત શું છે? ફળ પણ નહીં, પાકેલું ફળ. એવું છે ને, વૃક્ષમાં તમે કરો, વૃક્ષમાં રસ હોય ખરો, બધે ફેલાયેલો હોય, તમે ક્યાંથી આનો અનુભવ કરો? ફળમાં આપણને રસ મળે ખરેખર, આ વૃક્ષના થડમાં ડાળીમાં કશું મળે? વેદમાં બધે રસ ફેલાયેલો ખરો, પરંતુ એનો ઉપયોગ શું સામાન્ય માણસ? જેમ સમુદ્રમાં બધું H2O પાણી તો છે, પણ કરવાનું શું એને? તો સૂર્ય દેવતા એનું જયારે બાષ્પીભવન કરીને એને નિર્મળા બનાવે ત્યારે આપણે એને ઉભો કરી શકીએ. તેવી રીતે આ વેદરૂપી વૃક્ષો તો ખરું, પણ જયારે બધો રસ ક્યાં હોય? ફળમાં હોય. અને તે ક્યારે ખરે એનો જયારે ફળ પાકે ત્યારે. નિગમ કલ્પતરો ગલિતમ ફલમ. આમ નિગમ એટલે વેદ. ટૂંકમાં નિતરામ ગમાયતી, જે નિશ્ચિત રીતે ભગવાનને પ્રાપ્ત કરાવે છે, એ શાસ્ત્રને નિગમ કહ્યું. એમાં શું છે? પણ વેદની અંદર પણ આ બે માર્ગ છે, પ્રવૃત્તિ માર્ગ, નિવૃત્તિ માર્ગ. વેદની અંદર પણ જે આ કર્મકાંડ છે, કર્મકાંડ પ્રવૃત્તિ માર્ગ ના કહેવાય, પરંતુ સકામ કર્મ, કામના છે ને એ વસ્તુને પ્રવૃત્તિ બનાવે. કર્મ કરવું એટલે આપણે પ્રવૃત્તિ માર્ગ નહીં કહીએ. નિષ્કામ ભાવે કર્મ કરવું એ નિવૃત્તિ માર્ગ છે. ભલે પ્રવૃત્તિ અર્થાત આપણને પ્રવૃત્તિ, ચેષ્ટાઓ, કર્મ દેખાતું હોય, એ પ્રવૃત્તિ નિવૃત્તિ એ બહારની ચેષ્ટા જ નક્કી ના થાય. મનમાં કયા પ્રકારની વૃત્તિ છે કે સમજે છે કે વિવેક છે, એ પરથી નક્કી થાય. માણસ કશું ના કરતો હોય, બહુ ધ્યાન બધું કરતો હોય, પણ મનની અંદર કામના હોય તો પ્રવૃત્ત જ કહેવાય. ખૂબ બધું કર્મ કરતો હોય પણ કામ નાના હોય તો નિવૃત્ત કહેવાય. આ નિવૃત્તિ માર્ગ છે એ જ નિગમ છે, અર્થાત ઈશ્વરને પ્રાપ્ત કરાવનારો છે. ત્યાગે નહીં કે અમૃતત્વ માનસુ. આમ ત્યાગથી નિવૃત્તિ. શાનો ત્યાગ? આ બધા આ અજ્ઞાનનો ત્યાગ. અજ્ઞાન અવિવેક જન્માવે. અવિવેક એટલે શું? જે મૂલ્યવાન નથી એને મૂલ્યવાન દેખાડે, જે મૂલ્યવાન છે એને આપણી નજરથી બહાર રાખે. આમ જગતના વિષયો જે મૂલ્યવાન નથી એને મૂલ્યવાન દેખાડે. આત્મા જે મૂલ્યવાન છે એની ઉપેક્ષા થાય. કારણ કે આ વિષયોની આપણે જયારે આદર કરીએ ત્યારે આત્માની ઉપેક્ષા થાય. બંને સાથે જતા નથી કે એકનો આદર કર્યો, બેની ઉપેક્ષા થઈ જાય. ખરું કે નહીં? તમે પીરસવા નીકળો ત્યારે પણ તમે એ કેમ છે, શું છે, ક્યારે આવે છે, એમ કરતા જાઓ, એટલે બાકી બીજા જોઈ જાય કે પેલા મારી પાસે ક્યારે આવશે. ઘણી વાર લોકો જો ચાલી જાય બધા આમ જતો રહે, એને મેં બધાને પીરસી નાખે. એટલે એવું જાત જાતનું થતું. ટૂંકમાં કોઈકનો વધારે પડતો આદર થાય ત્યારે સરખો આદર બરોબર છે, વધારે પડતો આદર થાય ત્યારે કશાની ઉપેક્ષા થાય. આવી રીતે પ્રવૃત્તિ માર્ગ એટલે કે કામનાથી પ્રેરાયેલી પ્રવૃત્તિ. એમાં આ સંસારની સિદ્ધિઓ, સ્વર્ગ પણ એમાં આવી જ જાય. એ બધાનો આદર છે. એને કારણે તે તમ ભક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ. ખૂબ બધું પુણ્ય કર્મ કરે ને સ્વર્ગને પ્રાપ્ત કરીએ. એ વિશાળ સ્વર્ગલોક છે, એને આપણે દીર્ઘકાળ અનુભવી પણ ખરા. ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ. એવમ ત્રિધર્મ અનુપ્રપન્ના ગતાગતમ કામ કામા લભંતે. કામ કામા, વિષયોની કામના કરનારાઓ. એક કામ એટલે વિષય અર્થ કરવાનો, તો સતત વિષયોની કામના કરનારાઓ છે એ ગતાગતમ લભંતે. જવું અને આવું બસ. એટલે આવી રીતે આપણે ચગડોળની અંદર બસ ગોળ ગોળ ફર્યા જ કરે. સ્વર્ગમાં ગયો પાછો આવ્યો, પાછો ગયો પાછો આવ્યો. આ કેવો છે? પ્રવૃત્તિ માર્ગ, જે આપણને સંસારમાં જ રાખે. ટૂંકમાં સ્વર્ગ બધી વસ્તુ સંસારના અંતર્ગત જ છે. કારણ કે એ આપણો અંતિમ ધ્યેય નથી. માટે કહ્યું કે કયો? નિવૃત્તિ માર્ગ. નિવૃત્તિ એટલે આ બધામાંથી જે આપણને મુક્ત કરે.
આસક્તિમાંથી મુક્ત કરે, બંધનમાંથી મુક્ત કરે. તો જો વિષયો પ્રત્યે પણ આસક્તિ એટલે વિષયો બંધાઈ ગયા, અને નિવૃત્તિ એટલે એ બંધનમાંથી મુક્ત કરે. એટલે ભગવાન કે નિવૃત્તિ માર્ગ નિષ્કામ કર્મનો માર્ગ, કર્મના સ્તરે નિષ્કામ ઉપાસના, છેવટે જ્ઞાન માર્ગ. સાચો નિવૃત્તિ માર્ગ છેવટે કયો? તો કે આમ તો ભગવદ્ ગીતામાં નિવૃત્તિ માર્ગનો જ ઉપદેશ. જ્ઞાન યોગેને સાંખ્યાનામ, કર્મ યોગેને યોગીનામ. આમ યોગી લોકો નિષ્કામ ભાવથી કર્મ કરતા હોય તો જ કોઈ દિવસ સાંગે કે સંન્યાસી બને, બાકી ના બને. એટલે ભલે આપણે પ્રવૃત્તિ માર્ગે સ્વર્ગની અભ્યુદય નિશ્રેયસ પણ નહીં, યોગી લોકો પણ, કર્મયોગી લોકો પણ નિષ્કામ ભાવે કર્મ કરે તો જ એ લોકો ક્યારેક સંન્યાસી બને. એ દ્રષ્ટિએ નિવૃત્તિ માર્ગ છે ઈશ્વરને પ્રાપ્ત કરે. કેમ કરે? ઈશ્વર પણ આત્મા છે એટલા માટે. ઈશ્વર સ્વર્ગમાં હોત તો પ્રવૃત્તિ માર્ગની જરૂર પડે, પણ ઈશ્વર તો આત્મા છે. એટલા જ માટે આપણે નિવૃત્ત ચક્ષુ, આવૃત્ત ચક્ષુ એટલે પરાંતિખાને વ્યતનો સ્વયંભૂ તસ્માત પરાંગ પશ્યતિ નાંતરાત્મ. ભગવાને આપણા મનને ઇન્દ્રને બહિર્મુખ બનાવીને વિષયનું આકર્ષણ ભરેલું જ છે, અને અમારા સામે માણસ આ વિષયોની પાછળ દોટ મૂકતો હોય છે. કશ્ચિત ધીર પ્રત્યેગાત્માનામ એક્ષત આવૃત ચક્ષુ અમૃતત્વ ઇચ્છન. કોઈક ધીર વિવેકી પુરુષ હોય, એ જોયે કે ભાઈ મને અમૃતત્વ જોઈએ, મને કોઈ મર્ત એટલે કે મર્યાદિત વસ્તુ ન જોઈએ. ધ્રુવ અધ્રુવેશ્વર પ્રાર્થે. અંતે આ જગતના બધા પદાર્થો કેવા છે? તો કે ધ્રુવ છે, એટલે કે નશ્વર છે. એ મને કઈ શાશ્વત વસ્તુ ના આપી શકે. એ તો આત્માનો સ્વભાવ છે. આવૃત ચક્ષુ નિવૃત્તિ માર્ગ એટલે આવૃત ચક્ષુ, ઇન્દ્રિયો મન વગેરે અંતર્મુખ બને. તો કારણ કે પરમાત્મા આપણું સ્વરૂપ હોવાને કારણે તો જ આપણે પ્રાપ્ત થાય. એટલે કહ્યું કે પંથા મંદિગમ સ્મૃત. આમ તો વેદ એને માર્ગ કહેવાય. વેદની અંદર પણ જે નિવૃત્તિનો ઉપદેશ છે, જે ઈશ્વરને પ્રાપ્ત કરાવનારો છે, એ પંથા સન્માર્ગ. જીવનમાં સન્માર્ગ, જીવનની અંદર જેને આપણે કહીએ કે ભાઈ સરસ રસ્તો કયો છે, તો કાંટા કાંકરાથી મુક્તને આપણે સરસ રસ્તો કઈ નહીં. કયો? નિવૃત્તિ માર્ગ છે જીવનમાં ખરેખર સન્માર્ગ છે. કારણ કે એ જ બધા કાંટા કાંકરા રાગત કાંટા કાંકરા વગરનો માર્ગ છે. તેથી એ મુખ્ય અર્થમાં સન્માર્ગ છે. તો એક તો સન્માર્ગ કે એને તો, અને બીજું ઉન્માર્ગ. સત્માર્ગ, સત એટલે અસત માર્ગ. ટૂંકમાં જે માર્ગ છે જે ઈચ્છનીય છે, બીજો ઉત્પથ એટલે કે આપણે ભ્રષ્ટ થઈ જઈએ આપણા સન્માર્ગ છે કે જે ઉત્પથ ચિત્ત વિક્ષેપ. ચિત્ત વિક્ષેપ ઉત્પથ કુમાર્ગ. ચિત્તમાં વિક્ષેપ કરાવનારો માર્ગ છે જ કુમાર્ગ છે. કોણ વિક્ષેપ કરાવે? આ પ્રવૃત્તિ એટલે કે કામના વિક્ષેપ કરાવે. કર્મ વિક્ષેપ ન કરે. માણસ કર્મનો આનંદ લઈ શકે. જો માણસમાં આ કર્મ કરવા દ્વારા કશી વસ્તુની ઈચ્છા જ ના હોય તો એનું બધું મન કર્મ કરવામાં હોય. કર્મ કરવા દ્વારા મને શું મળશે એની ગણતરી હોય તો મન એનું ચિંતન કર્યા કરતો, ત્યાં કર્મમાં પૂરેપૂરું ધ્યાન ના હોય. એટલે કામના છે ચિત્તમાં વિક્ષેપ કરનારી છે. નિષ્કામ ભાવ જે છે એ ચિત્તને વિક્ષેપથી મુક્ત રાખે. એટલે પ્રવૃત્તિ માર્ગ એટલે સકામ કર્મનો માર્ગ કહો. દ્વે વિદ્યે વેદિતવ્યે, પરાવિદ્યા અપરાવિદ્યા. પરાવિદ્યા નિવૃત્તિ માર્ગ, અપરાવિદ્યા પ્રવૃત્તિ માર્ગ. એ જાણવાની એટલામાં જરૂર છે આપણને વૈરાગ્ય જન્મે અને આપણે એમાંથી મુક્ત થઈએ. પણ એટલે કહ્યું ભાઈ ચિત્ત વિક્ષેપ તો કહ્યું, પણ ચિત્ત વિક્ષેપ ક્યારે થાય? કામના હોય ત્યારે. અને કામની તકલીફ એવી છે ને ક્યારે પૂરી થાય જ નહીં. કામ પેલા જેમ અગ્નિમાં ઘી હોમીએ એમ વધતો જાય તે રીતે કામ જેમ પૂરી કરતા જઈએ વધતી જાય. લોભ પ્રવૃત્તિરારંભ કર્મણા અશમ સ્પૃહા. લોભ વધતો જ જાય. કર્મણામ એટલે અશમ, ક્યારે શાંતિ મળે જ નહીં. સ્પૃહા વધતી જ જાય.
આ કેવો છે? પ્રવૃત્તિ માર્ગ, ચિત્તના વિક્ષેપનો માર્ગ. આપણે નક્કી કરવાનું છે કે ચિત્તમાં વિક્ષેપ ઉભો કરવો કે ચિત્તને શાંત કરવો. સરળ વસ્તુ છે. કામનાને મહત્વ આપીએ, ચિત્તમાં વિક્ષેપ જન્મવાનો. કામનાથી નિવૃત્ત થવાનો પ્રયત્ન કરીએ, ચિત્તની શાંતિ. કામના કહો, ઈચ્છા કહો, અપેક્ષા કહો. કામના એટલે એવું નહીં કે માત્ર વિષય જ જોઈએ, અપેક્ષા. વ્યવહારની અંદર છે ને અપેક્ષા આપણા મનમાં બરોબર ભરેલી હોય છે. વ્યવહાર દુઃખ થતું હોય છે ને આપણે વારવાર આપણે લાગણી દુભાતી હોય છે ને. એ કેમ દુભાય? આપણે અપેક્ષા પૂરી ના થઈ માટે. આમ અપેક્ષા છે ચિત્તને નો વિક્ષેપ કરનારી છે. એને જ નામ જ કામના. એટલે આપણા રસગુલ્લા જોઈએ એને જ કામના કેવું કશું નહીં. ફલાણે આમ કરવું જોઈએ, ન કરવું જોઈએ, આ બધી કામનાઓ જ છે. ટૂંકમાં આ બધી અપેક્ષાઓ છે એ પણ ચિત્તમાં વિક્ષેપ જન્માવનારી છે. અંતેથી ટૂંકમાં નિરપેક્ષમ એટલે કહ્યું નિરપેક્ષા, અપેક્ષામાંથી મુક્તિ, તો માગમાંથી મુક્તિ, કામનામાંથી મુક્તિ, ચિત્તને વિક્ષેપથી મુક્ત રાખે. તો ચિત્તનો વિક્ષેપ છે એ જ કુમાર્ગ છે. કુમાર્ગ એટલા માટે કે પતનનો માર્ગ છે, એટલે બંધનનો માર્ગ છે. નિવૃત્તિ છે એ સુમાર્ગ છે, એટલે કે મોક્ષનો માર્ગ છે. પ્રવૃત્તિમ છે, નિવૃત્તિમ છે, કાર્યાકાર્યે ભયાભય. બધું આ જાણે એનું નામ સાત્વિક બુદ્ધિ કહેવાય. સ્વર્ગ સત્વગુણોદય. સ્વર્ગ કોને કહેવાય? સત્વગુણોદય. ઉદ્રેક સ્વર્ગ ને ઇન્દ્રાદિ લોક. ખરો સ્વર્ગ કયો? ઇન્દ્રાદિ લોક. ઇન્દ્ર વગેરે જે લોક છે પણ સ્વર્ગ કહેવાય? ના કહેવાય નહીં. પણ ખરો સ્વર્ગ કયો? ખરું સ્વર્ગ એવું કહેવાય છે સત્વનો ઉદ્રેક થયો, આપણું મન સાત્વિક બનવું. તો મન જેમ ને આપણું મન જેમ જેમ સાત્વિક બને, સાત્વિક નિર્મળ બને. સત્વ એટલે નિર્મળતા. તત્ર સત્વમ નિર્મલત્વાत् પ્રકાશકમ અનામયમ. સત્વ કેવું છે? નિર્મળતા. મનમાં નિર્મળતા હોય, પ્રકાશ હોય. પ્રકાશ એટલે દરેક વસ્તુની સૂઝ, વસ્તુની જ્ઞાન સ્પષ્ટતા. અનામયમ, કોઈ આમય ના હોય, કોઈ વ્યાધિ ના હોય, કોઈ પ્રકાર દુઃખ ના હોય. આમ જેમને મનમાં સત્વગુણનો ની વૃદ્ધિ થાય, ઉદ્રેક થાય, તે મન નિર્મળ, પ્રસન્ન, સ્વચ્છ અને બધા પ્રકારના સદગુણોનો ત્યાં આગળ ઉદ્ભવ થાય. દેવતાઓ કોને કહેવાય? તો સ્વર્ગમાં બધા દેવતા હોય એ ખરું, પણ આપણે પણ ખરા દેવતા કયા? આ દૈવી સંપત્તિ જ દેવતા છે. અભયમ, સત્વ સંશુદ્ધિ, જ્ઞાન યોગ વ્યવસ્થિતિ, જે બધું ભગવાને 16મા અધ્યાયમાં કહ્યું એ કયું છે? એ દૈવી વૃત્તિ, એ દેવતાઓ. એ દેવતાઓ તો ભગવાન આવે એવું છે. એટલે શું છે? ચિત્તમ વિશુદ્ધમ વસુદેવ સંજ્ઞકમ. આ વસુદેવ કોને કહેવાય? વિશુદ્ધ ચિત્ત. દેવકી દેવતામય. દેવકી કોને કહે? આ બધી દૈવી વૃત્તિનો દેવકી. તો ભગવાન જન્મે ક્યારે? વસુદેવ અને દેવકી હોય ત્યારે. ભગવાન જન્મે ને પહેલા બધા દેવતાઓ આવે, બધું તૈયારી કરી રાખે. બધા રાજા એમને ના આવે. પેલા પેલું અમેરિકાનો પ્રેસિડેન્ટ છોડો ને, ચીફ મિનિસ્ટર આવતા ને 1000 લોકો આવી જાય. પહેલા તો કેટલી બધી જાત જાતની પાસો કરી જાય, કેટલી બધી વ્યવસ્થા કરે, બધા ઉભા તૈયાર ઉભેલા હોય ત્યારે આવે ને ચીફ મિનિસ્ટર. તો આપણો પ્રાઇમ મિનિસ્ટર વાત જ શું? તો અમેરિકાનો પ્રેસિડેન્ટ વાત તો ભગવાનની શું વાત કરે? બધા આવે તૈયારી રાખે ત્યારે ને. અંતઃકરણમાં આ બધા દેવતાઓ વગેરે તૈયારી કરે ત્યારે પછી ભગવાન ત્યારે ઉદય થાય. અને માટે સાચું સ્વર્ગ ગયું આ સાત્વિક મન. આત્મબુદ્ધિ પ્રકાશ એમ તત્સુખમ સાત્વિકમ પ્રોક્તમ આત્મબુદ્ધિ પ્રકાશ. કારણ કે સત્વથી જે સુખ મળે ને એ સુખ કેવું છે? સ્વતંત્રતા વાળું સુખ છે. નિર્ભયતા, સ્વતંત્રતા, પરતંત્રતાનો અભાવ. એ માટે એટલે ટૂંકમાં બીજા બધા સ્વર્ગની ઈચ્છા કરવાના બદલે આપણા અંતઃકરણને સ્વર્ગ બનાવવું. ત્યાં બધા દેવતાઓ છે ને એ દેવતાઓનો ત્યાં આગળ વાસ્તવમાં નિવાસ કરાવવો. એનું નામ સ્વર્ગ. એટલે કહે છે કે ને ઇન્દ્રાદિલોક. ઇન્દ્રાદિલોક પણ સ્વર્ગ તો ખરો. ઘણા બધા સ્વર્ગ છે ને. ભુવ સુવ મહા જન તપ સત્યમ બધા સ્વર્ગ કહેવાય.
ખરું કયું છે? આપણા અંતઃકરણની સાત્વિકતા. એટલે એ બધા સ્વર્ગ હશે કે નહીં આપણે ખબર નથી, પણ એટલે ક્યારે ઘણું પૂછે આપણને કે સ્વર્ગ નરક માનો છો? હું માનું છું ભાઈ, પણ અહીંયા નરક ને સ્વર્ગની વ્યાખ્યા ભગવાને આપી છે. એમાં ન માનો તો પણ એક સ્વર્ગમાં તો માનવું જ પડે કે ચિત્તની સાત્વિકતા, નિર્મળતા એ પ્રકારનું સ્વર્ગ તો છે. સ્વર્ગની જે સુખ હોય તો એ ચિત્તમાં સુખ છે. નરક તમ ઉન્નાહ. આ નરક કોને કહેવાય? ઉન્નાહ કહો, ઉદ્રેક કહો, વૃદ્ધિ કહો. નરક તમસ ઉન્નાહ. તમો ગુણની વૃદ્ધિ થવી એ નરક. બીજું જોઈએ શું? ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમ આત્મન કામ ક્રોધ તથા લોભ તસ્માત એતત ત્રયમ ત્યજે. બસ ભગવાને નરકની વ્યાખ્યા આપી ગીતાની અંદર પણ કે કામ, ક્રોધ અને લોભ આ ત્રણ નરકના દ્વાર છે. નરકમાં જોવું તો આ કામ ના હું તમે પ્રવેશ કરો ક્રોધમાં, એક પહેલો કામ, પછી ક્રોધ, પછી લોભ, આ કેવા છે? નરકનું દ્વાર છે. એટલે કે કારણ કે ટૂંકમાં એ તો રજોગુણ છે, પણ તો એટલે તમો ગુણ તો એથી પણ ખરાબ. એ બધા પ્રકારની જ્યાં નિષ્ઠુરતા હોય, ક્રૂરતા હોય, હિંસા હોય, આ બધું કેવું છે? તમો ગુણ. એટલે બધા રાક્ષસી વૃત્તિઓ હોય. એટલે ખરેખર તો ત્રણ પ્રકારની વૃત્તિઓ કઈ? દૈવી વૃત્તિ, આસુરી વૃત્તિ અને રાક્ષસી વૃત્તિ. પ્રકૃતિ શું દૈવીમ નહીં, ભગવાને ત્યાં આગળ 9મા અધ્યાયમાં પણ કહેવામાં આવ્યું અને 7મા અધ્યાયને પણ કહ્યું, નમામ દુષ્કૃતનો મૂઢા પ્રપદ્યંતે નરાધમા માયા અપહૃત જ્ઞાના આસુરીમ ભાવમાશ્રિતા. આસુરમ ભાવમાશ્રિતા એ તો કહ્યું. મોઘાશા, મોહ કર્માણ, મોહ જ્ઞાન વિશે રાક્ષસી માસુરીમ છે પ્રકૃતિ મોહિનીમ સીતા. રાક્ષસી એટલે તમોગુણની પ્રકૃતિ, આસુર એટલે રજોગુણની પ્રકૃતિ, અને દૈવી એટલે સત્વગુણની પ્રકૃતિ. મહાત્માનસ મામ પાર્થ દૈવીમ પ્રકૃતિમાશ્રિતા. ટૂંકમાં જે સત્વગુણ છે ત્યાં આગળ આપોઆપ જ આ દૈવી વૃત્તિઓ હોય, રજોગુણ હોય ત્યાં આસુરી વૃત્તિઓ, તમોગુણ હોય ત્યાં રાક્ષસી વૃત્તિઓ. એટલે રાક્ષસ હંમેશા હિંસા પ્રધાન જીવન હોય, અસુરોનું ભોગ પ્રધાન જીવન હોય, અને દેવતાઓનું ત્યાગ પ્રધાન જીવન હોય. સાત્વિકતા છે ત્યાં ત્યાગની પ્રધાનતા છે, રજોગુણ છે ત્યાં ભોગની પ્રધાનતા છે, તમોગુણ છે ત્યાં આગળ દ્વેષની, હિંસાની પ્રધાનતા છે. એટલે આસુરી અને રાક્ષસી વૃત્તિઓ એ તમે નરકમાં જાઓ એ તમને મારી પીડા જાય. સતત પીડા આપનારું કોણ છે? આ મન જ છે, બીજું કોઈ બહારથી પીડા આપતું જ નથી. આત્મૈવ હ્યાત્મનો બંધુ આત્મૈવ રિપુ આત્મના. ભગવાન કહ્યું આપણું મન જ આપણું મિત્ર છે, મન જ આપણું શત્રુ છે. સાત્વિક મન કેવું છે? મિત્ર છે. રજોગુણી મન, તમોગુણી મન મહાન શત્રુ છે. એટલે બહાર કોઈ શત્રુને શોધવા જવો જ ના પડે. અને ખરેખર તો બહારના શત્રુ બનાવનારો આ મન જ છે. એટલે મનમાં રજોગુણ, જે લોકોનું વર્તન જાત જાતનું આમ જેમ તેમ બોલીને વર્તીને લોકો શત્રુ ઉભા કરતા હોય છે, એ કોણ? એને પેલું જ કરાવે છે એની પાસે. એ એને આપણે એવું વર્તન કરાવે આપણી પાસે કે જેથી સામેવાળાની આપણે લાગણી દુભાવીએ છીએ. એમ કે એટલે ટૂંકમાં ભગવાન કે એમના કૌરવો પાસે એવું વર્તન કરાવડાવ્યું કે એ લોકો એમને પાંડવોને ગુસ્સે કર્યા છે છેવટે. એમ કરીને યુદ્ધ કરવા માટે એ લોકોને બાધ્ય કરે. એટલે બહારના શત્રુ ઉત્પન્ન કરનારું આપણું મન છે, અને મિત્ર ઉત્પન્ન કરનારું મન જ છે. તેથી આ તમોગુણ એટલે કહ્યું તમોગુણની વૃદ્ધિ થવી, ઉદ્રેક થવો, પ્રાધાન્ય પ્રાપ્ત થવું, અપ્રકાશ, અપ્રવૃત્તિશ્ચ, પ્રમાદ, મોહ એવ છે. કશું સૂજે અપ્રકાશ, કોઈ સૂજે જ ના પડે, કઈ અપ્રવૃત્તિ, કઈ કરવાનું મન જ ના થાય, કોઈ પ્રેરણા જ નથી, કોઈ સૂજે જ નથી. પ્રમાદ, ઉલટું સુલટું કર્યા કરે, મોહ, આ પ્રકારે મનની વૃત્તિને તમોગુણી કહેવાય. એનાથી બીજું કોઈ નરક નથી. ટૂંકમાં બધી પીડા આપનારો આપણો મન જ છે, જ્યાં રજોગુણ તમોગુણની પ્રધાનતા છે. નરક તમ ઉન્નાહ
બાકી બહુ નરકોના વર્ણન છે. જેમ ભૂવ સુહ મહ એવા સ્વર્ગ છે એના કરતા નરક તો કેટલાય બધા છે કે 27 કેટલા પ્રકારના એવા પ્રકારના નરકો છે. તામિશ્ર ફલાણું તામિશ્ર એમાં પછી બધી જાત જાતની બધી પણ હવે રીતે તારતમ્ય પણ હોય છે એમાં. બંધુ ગુરુરહમ સખે એકદમ ભગવાનનો પ્રેમ આવ્યો. હે સખા ગુરુરેવ બંધુ. બંધુ કોણ છે તો ગુરુ છે ને એ જ વાસ્તવમાં બંધુ છે. અહીંયા આગળ શ્લોક પણ કહેવામાં આવ્યો એક એવ પરો બંધુ વિષમે સમુપસ્થિતે ગુરુ સકળ ધર્માત્મા યત્ર કિંચન ગો હરિ. ખરો બંધુ કોને કહેવાય? ગુરુ કોને કહેવાય? તો કે હિતોપદેષ્ટા ગુરુ. ગુરુની વ્યાખ્યા કરે આચાર્યની કે ગુરુની વ્યાખ્યા તે હિતનો ઉપદેશ કરે. એક એવ પરો બંધુ વિષમે સમુપસ્થિતે. સંકટ જયારે સમુપસ્થિત થાય ત્યારે એક જ ખરેખર આપણો બંધુ છે, સહાયક છે, ઉપકારક છે. કોણ છે? ગુરુ સકળ ધર્માત્મા. સર્વ ધર્મને જાણનાર ગુરુ છે એ જ ખરેખર બધા સંકટમાં સહાયક છે. કેમ? યત્ર અકિંચન ગો હરિ. તો યત્ર અકિંચન ગહ. તો અકિંચન ને પણ કશું ના હોય તો પણ જ્યાં હરિ પ્રાપ્ત થાય. ખરો બંધુ કોણ કહેવાય? જે હરિને પ્રાપ્ત કરાવનાર હોય તે. અને તેથી ખરો ગુરુ કોણ છે? ભગવાન કહે કે ખરો બંધુ કોણ છે? આ ગુરુ. બંધુ ગુરુ રામ. બંધુ કોને કહેવાય? આ ગુરુ છે એ સાચો બંધુ છે. કયો ગુરુ? જે હિતનો ઉપદેશ કરનાર હોય. યત્ર અકિંચન ગો હરિ. અકિંચન લભ્યો હરિ. જે જ્યાં આગળ હરિ પ્રાપ્ત થાય એ જ ખરેખર એ હરિ પ્રાપ્ત કરાવે એ જ વાસ્તવમાં બંધુ છે ને એ ગુરુ છે. એટલે ભગવાન કહે કે બંધુ ગુરુ અહમ. અક્ષય કહે છે હું જ છું. એ કોણ ગુરુ છે? વાસ્તવમાં એ હું જ ગુરુ છું. એટલે શું છે? ટૂંકમાં એને કહેવામાં આવ્યું કે ભાઈ અહમ એવ એટલે મદ બુદ્ધ્યા ઉપાસ્ય ઇત્યર્થ. તો કે હે ઉદ્ધવ, ગુરુ ભગવાન છે એ પ્રકારે ગુરુ પ્રત્યે દ્રષ્ટિ હોવી જોઈએ. કારણ કે હિતનો એટલે હરિને પ્રાપ્ત કરનાર હરિ પોતે જ. હરિને પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવનાર. સંકટ એટલે સંસાર. સંકટમાં આપણને સાચો માર્ગ બતાવનાર જે બંધુ છે, ગુરુ છે જ બંધુ છે. એ હરિને પ્રાપ્ત કરાવનાર છે. માટે એ ગુરુ કહે છે કે અહમ એવ હું જ ગુરુ. કેમ? એટલે મદ બુદ્ધ્યા ઉપાસ્ય. ટૂંકમાં આ ગુરુ હરિ છે એ પ્રકારની ભાવનાથી એમની ઉપાસના કરવી જોઈએ. પછી ઘર કોને કહેવાય? ગૃહમ શરીરમ માનુષ્યમ. ગૃહમ સાધનમ ભોગાતમ ગૃહમ તચ્ચ માનુષ્યમ. માણસનું શરીરમેવ ન તો હર્મ્યાદિ. આ ઘર છે ને એ કઈ મુખ્ય અર્થમાં ઘર તો ખરું પણ મુખ્ય અર્થમાં ઘર નથી. કેવું છે? ભોગાયતનમ. આ ઘર એ છે ને એ જ વાસ્તવમાં ઘર છે. જો ઘર આપણે બાંધતા હોઈએ છીએ, ઈંટ મીટ બધું મૂકીને આપણે ઘર બાંધીએ ને, ઘર બાંધવા માટે એક એક ઈંટો મૂકતા બધું ચણતા જઈએ ત્યારે ઘર બંધાય ને છેવટે. તેવી રીતે પૂર્વ જન્મની અંદર અનેક બધા કર્મ કરીને આપણે આ ઘર આ દેહરૂપી ઘર બાંધેલું છે. અત્યારે પણ બધા કર્મો દ્વારા આપણે ભવિષ્યના ઘર માટેની તૈયારી કરી જ રહ્યા છીએ. મોટા સ્વામીજી કે તમે દરેક કર્મ દ્વારા તમે ભવિષ્ય જે છે ને એનો નકશો બનાવી રહ્યા છો. આપણે પોતે જ બનાવી રહ્યા છીએ. બ્લુ પ્રિન્ટ ફોર ધ ફ્યુચર. ટૂંકમાં ભવિષ્યનો નકશો આપણો પોતાનો આપણે જ બનાવી રહ્યા. ટૂંકમાં ઘર જે છે એ આપણે આપણા પોતાના કર્મના પરિણામે પ્રાપ્ત કરેલું છે. એ શું છે? ખરેખર સાધન છે. મનુષ્ય, ખાસ કરીને મનુષ્ય દેહ છે એ જ ખરેખર તો પરમાર્થની પ્રાપ્તિનું શ્રેષ્ઠ સાધન છે. અને એટલા માટે ભગવાન કહે કે એ જ સાચા અર્થમાં
ઘર છે. આ શરીર છે જ ભોગ આયતનમ, આપણે તત્વો ભોગ આયતનમ એક ભોગ સાધન છે. સૂક્ષ્મ શરીર, આ સ્થૂળ શરીર છે એ ભોગ આયતન છે, એટલે કે ભોગનો આશ્રય છે. દુર્લભો માનુષો દેહ વગેરે કહેવામાં આવ્યું, કારણ કે એ મોક્ષનું સાધન છે વગેરે. ગુણાઢ્યો ષાઢ્ય ઉચ્યતે. ખરેખર કોઈ ધનવાન કોને કહેવાય? ગુણાઢ્ય, જે ગુણની સંપત્તિ ધરાવનાર હોય એને ખરેખર સંપન્ન કહેવાય કે સમૃદ્ધ કહેવાય, ધનવાન કહેવાય. ગુણૈ વિવેક ધૈર્યાદિ આઢ્ય યુક્ત. આ વિવેક ધૈર્ય વગેરે સદગુણો ધરાવનાર જે છે એ સાચા અર્થમાં ધનવાન કહેવાય. નતું ધનાદિ માત્ર યુક્ત, માત્ર ધન વગેરે ધરાવનાર છે એને એને આઢ્ય કે ધનવાન ના કહેવાય. કઈ એ ધન તો આવીને જનારું છે ને. પેલું ધન કેવું છે, હમણાં હોય પછી ના પણ હોય. અને ઘણી વાર જો આ સદગુણો વગર પેલું ધન હોય ને, એ ધન તો વધારે દુઃખ આપનારું હોય છે. ટૂંકમાં જો આપણામાં ખરેખર કલ્ચર ના હોય, સંસ્કૃતિ ના હોય, સંસ્કાર ના હોય, અને આપણી પાસે આવે ધન પૈસા બધું આવી જાય, સત્તા આવી જાય, તો એને કારણે મહાન નુકસાન થતું હોય છે, અહિત થતું હોય બીજાનો અને આપો પણ. એટલે ખરેખર ધન કયું છે? આ સદગુણોનો સંચય કરવો, બસ એ જ ધન. એટલે કહે છે ગુણાઢ્ય હોય આઢ્ય ઉચ્ચતે. જેણે જીવનમાં આ સદગુણો સંચય કર્યો છે એ સાચા અર્થમાં ધનવાન છે. પછી આગળ કહે છે ચુમ્માળીસમાં શ્લોકમાં કહે છે દરિદ્રો યસ્ત્વ સંતુષ્ટ કૃપણો યોજિતેન્દ્રિય ગુણેશુ સક્ત ધીરીશો ગુણસંગો વિપર્યય. તો હવે દરિદ્ર કોને કહેવાય? દરિદ્ર યસ્તુ અસંતુષ્ટ. બસ આને દરિદ્ર જે અસંતુષ્ટ છે, ટૂંકમાં જેને સંતોષ નથી, શેનાથી? પોતાની પાસે છે એને જ્યાં સંતોષ, નામ દરિદ્ર. બીજું દરિદ્રતાને ક્યાંથી લાવવાના હતા? એટલે ટૂંકમાં અહીંયા કહેવામાં આવ્યું દરિદ્રસ્ય પરામૂર્તિ યાંચાન દ્રવિણાલ્પતા. દરિદ્રસ્ય પરામૂર્તિ, આ દરિદ્રતાની પરાકાષ્ઠા કઈ છે? અથવા તો ખરેખર તો આપણે એને દરિદ્રતાની સાચી મૂર્તિ કહીએ તો કે યાંચા. યાંચા હોય, વાંછા હોય, ઈચ્છા હોય, તૃષ્ણા હોય. આ તૃષ્ણા છે એ જ ખરી દરિદ્રતા છે. ન દ્રવિણાલ્પતા, ધનની અલ્પતાને ખરેખર દરિદ્રતા ન કહેવાય, પરંતુ આ સંતોષ કહો અથવા તો એને તૃષ્ણા કહો. આ તૃષ્ણા જ મુખ્ય અર્થમાં દરિદ્રતા છે એ કહેવામાં આવ્યું. કેમ ભાઈ કહે છે અકૌપિન ધર શંભુ તથા પરમેશ્વર. કેવો અકૌપિન ધર? શંભુ ને કૌપિન પણ થાય તો શંભુ કેવા છે? દિગંબર છે. કૌપિન સુદ્ધા નથી. છે શું? મોક્ષ ખટ્વાંગ પરશુરજનમ ભસ્મફણિન કપાલમ ચેતિ યત તવ વરદ તંત્રોપકરણમ સ્વરાસ્તામ તામ વૃદ્ધિમ દધિજ ભવદ ભ્રૂ પ્રણેતામ નહીં સ્વાત્મારામ વિષય મૃગતૃષ્ણા ભ્રમયતે. ભગવાન શિવજી એટલે કહે છે અકૌપિન ધર શંભુ. કૌપિન સુદ્ધા નથી એમની પાસે, અને છતાંય પણ કેવા છે? પરમેશ્વર, પરમ ઈશ્વર કહેવાય છે. કારણ કે કોઈ એટલે નહીં સ્વાત્મારામ વિષય મૃગ તૃષ્ણા ભ્રમાયતી. જે સ્વાત્મારામ છે, આત્મામાં આરામ છે, જેનો આત્મનિષ્ઠ છે, જે પોતાની પૂર્ણતામાં આનંદમાં નિષ્ઠ છે, વિષય મૃગ તૃષ્ણા ન ભ્રમાયતી. આ વિષયોની જે મૃગ તૃષ્ણા છે એને કોઈ પ્રકારનો ભ્રમ જન્મ. ભલે દેવતા બહુ ધનવાન હોય, આ કુબેર તો ભગવાનના સેવક છે. અચ્છા, કુબેરજી કોણ છે? ખજાનજી છે દેવતાઓના, સૌથી ધનાઢ્ય કહેવાય. એ કોણ છે? શિવજીના સેવક છે. પણ
એમની પાસે કશું નહીં. એટલે છતાં એટલે ટૂંકમાં શું છે? સ્વાત્મા રામ, બધા પ્રકારની ઈચ્છાથી મુક્ત, તૃષ્ણાથી મુક્ત. એટલે તૃષ્ણા ખરેખર અર્થમાં દરિદ્રતા છે, ધનની અલ્પતા નહીં. એટલે ઘણા લોકો ધન બહુ ના હોય તો સંતુષ્ટ હોય, એમને કોઈ ચિંતા નથી હોતી. અને અબજો રૂપિયા છતાંય પણ તૃષ્ણા હોય કે કેવી આપણે કહે ને ભાઈ કે ચાલો મારી પાસે આટલી કંપનીઓ છે, આટલા કોર્પોરેશન, પેલા પર તરફમાં પેલું કઈ જૂટવી લેવું બીજા કોર્પોરેશન ને, આ પ્રકારની યોજનાઓ, એમાં કઈ સાચું ખોટું કઈ નથી. આ કઈ વૃત્તિથી કરવામાં આવે છે. આ દ્વારા કોઈક રીતે પોતે વધારે ધનાઢ્ય બનશે. આ તૃષ્ણાથી કરવામાં આવે. તૃષ્ણા કોઈ કામ ખરાબ સારું નથી, આ તૃષ્ણા. તેથી ઝડપ મારતો હોય એકબીજાથી, કટ થ્રોટ કોમ્પિટિશન કે ટૂંકમાં આ ગળા કાપ સ્પર્ધા કે ગુજરાતમાં એવું કે એ છે ને, જે તૃષ્ણાને કારણે છે. તો એ જ ખરી દરિદ્રો યસ્તુ અસંતુષ્ટ, જેને સંતોષ નથી. ટૂંકમાં સતત અભાવનો બોધ રહે, આ નથી, પેલું નથી, આ ખૂટે છે, પેલું ખૂટે છે, આમાં સંતોષ નથી. એ જ મુખ્ય અર્થમાં દરિદ્ર છે. નિસ્વ, જેની પાસે ધન નથી ને એ દરિદ્ર નથી, પણ જેનામાં સંતોષ જો આવે, સંતોષ ધન સબધન ધૂલ સમાન. ગોધન, ગજધન, વાજધન और रतन धन खान. तुलसीदास महाराज કે ગોધન, ગજધન, વાજી એટલે કે ઘોડા, ઓર રતન ધન ખાન, બધા રતન ધનની ખાણ રતન હોય. જો આવે સંતોષ ધન સબધન ધૂલ સમાન. મુખ્ય સમૃદ્ધિ કઈ છે? સંતોષ. એ મફતમાં ના આવે, તો બહુ પ્રયત્ન કરતો જ આવે. એટલે કહ્યું ભાઈ તમે બસ પોતાની જાતને ચાહો તો કોઈ પ્રશ્ન રહે નહીં. પોતાની ચાહવી કેવી રીતે? જાત તરફ જોઈને મને એવું થાય છે ને અંદર મને ગમતી જ નથી, હું જ મારી જાતને ગમતો નથી. સંતોષ ક્યારે આવે? હું મારી જાતને ગમતો છું ત્યારે. અને હું અસંતોષ ક્યાં છે? મારી જાતથી જ છે. અને મારા મન રૂપે અરીસામાં સતત મારું પ્રતિબિંબ જોયા જ કરું છું અને સતત મારી જાત અસંતોષ સેવ્યા જ કરું. એ મન રૂપે અરીસો જયારે મને સુંદર દેખાડે ત્યારે મને સંતોષ થાય. એટલે અરીસાને બધાની જરૂર, પરિવર્તન લાવવાની જરૂર છે. એટલે તો સંતોષ જન્મે. ટૂંકમાં સંતોષ ક્યારે જન્મે? નિષ્કામ કર્મ આપણે કરીએ ત્યારે, રાગ દ્વેષ દૂર થાય ત્યારે આપણા મનમાં સંતોષ જન્મે. એ જ વાસ્તવમાં એનો અભાવ છે, એ જ દરિદ્રતા છે. કૃપણો યોજિતેન્દ્રિય. કૃપણ કોને કહેવાય? કંજૂસ કોને કહેવાય? દીન કોને કહેવાય? કે અજિતેન્દ્રિય, જેને પોતાની ઇન્દ્રિયો પર વિજય નથી, ઇન્દ્રિયો પર કાબુ નથી, જે ઇન્દ્રિયોનો ગુલામ છે. એવા ખરા અર્થમાં કૃપણ એટલે શું છે? બિચારો શોક યોગ્ય છે. વરાક, ટૂંકમાં જેને માટે આપણે દયા જન્મે. કોણ દયનીય છે? કોઈને આપણે દયા આવે ને વિચારને, એ કોણ છે? એનું નામ કૃપણ. એ કહે છે અજિતેન્દ્રિય, જેને ઇન્દ્રિય પર કોઈ કાબુ નથી. તમે જુઓ વિચારો, કારણ કે એક પછી એક વિષયો પર દોડ કર્યા જ કરે. હમણાં આ ઇન્દ્રિય એને કે મને પેલું જોઈએ, પછી બીજી ઇન્દ્રિયો બીજી વસ્તુ માંગે, ત્રીજી વસ્તુ. ટૂંકમાં આ ઇન્દ્રિયો જે છે એને એની કીડીઓ ચટકા ભર્યા કરે ને, તેવી રીતે ઇન્દ્રિયોના વિષય એક પછી ચટકા ભર્યા જ કરે બિચારા. તેથી એમાં છે કૃપણ ખરેખર શોચનીય છે. શોક કરવા હોય કે દયનીય છે. કૃપણ શોચ્ય નતું દીન. ટૂંકમાં જે દીન છે એ માત્ર કૃપણ નથી. એટલે આપણે તો એમ કૃપણ કોને કે એ કંજૂસ ને કહીએ. જે માણસ પાસે ધન છે સ્વલ્પ આપી વિત્ત ક્ષતિ ન ક્ષમતે ન સહતે, જરા પણ વિત્તમાં ક્ષય થાય સહન ના કરે છે કે નામ કૃપણ. ગમે એટલું ધન ઉપયોગી થાય જ નહીં ને, ખર્ચે નહીં, એનાથી છૂટે જ નહીં. છૂટે નહીં એટલે બિચારો કરોડપતિ હોય તો ચાલતો જાય. એટલે બસમાં જા કે બસમાં આટલી બહુ ટિકિટો વધી ગઈ. રિક્ષામાંથી વાત જ છોડો, ગાડી તો રાખે જ નહીં જાણે કે, પણ રિક્ષામાં ના જાય અને બસમાં ના જાય. મને યાદ છે ને બસમાં એવું છે ને, પાછા અમુક સ્ટોપ છે ને, આ સ્ટોપથી આ સ્ટોપ આટલી ટિકિટ થાય, એક સ્ટોપ વધારે ટિકિટ વધે એટલે એક સ્ટોપ ચાલી નાખીએ પછી જઈએ.
એવું જરૂર ત્યારે એવું કરતા જુદી વાત છે, પણ એવું ને એવું જ રહે હંમેશ માટે. ન હોય ને તમે એવું કરો બરાબર જ છે, પણ ગમે તેટલું હોય પણ પોતાને લાગે જ નહીં કે મારી પાસે છે. એનું નામ છે કૃપણ કે દરિદ્ર. જેને લાગે જ નહીં કે હું ધનવાન છું, એટલે જે પોતાને નિર્ધન માને છે. પણ અહીંયા તો અજીતેન્દ્રિય એવી વ્યાખ્યા કરી કે ઇન્દ્રિય પર જેને કાબુ નથી એ મુખ્ય અર્થમાં કૃપણ છે. ઈશ, ઈશ્વર કોણ છે, સ્વતંત્ર કોણ છે, સમર્થ કોણ છે? અથવા હા, ગુણેશુ અસક્તધિ ઈશ, ગુણેશુ વિષયેશુ અસક્તધિ અનાસક્ત બુદ્ધિ. બસ ગુણ એટલે વિષયમાં, વિષયોમાં જે આસક્તિથી મુક્ત છે, વિષયો પ્રત્યેની આસક્તિથી મુક્ત છે, એ જ મુખ્ય અર્થમાં ઈશ્વર. એટલે ઈશ્વર ભગવાન નહીં, ઈશ્વર એટલે સ્વતંત્ર માલિક છે. તો ખરો માલિક કોણ છે? જે પોતાના મનનો માલિક છે. પણ જયારે વિષયોની આસક્તિ હોય ત્યારે મન આપણા કાબુમાં ના હોય, એ કામના કાબુમાં હોય. તો કામ અથવા તો રામ, ટૂંકમાં જેનું મન કામના કાબુમાં છે એ બિચારો કેવો છે? એ તો અનીશ્વર. અનીશ એટલે કે દિનહીન છે, જે એમનું મન પોતાને કાબુમાં છે. એટલે ગુણેશુ અસક્તધિ, વિષયોમાં જેની બુદ્ધિ આસક્તિ રહિત છે, એ જ મુખ્ય અર્થમાં ઈશ્વર છે, સ્વતંત્ર છે, માલિક છે. એ જ પોતાના મનનો માલિક હોય તો દુનિયાનો માલિક છે. બાકી માલિકીની શું જરૂર છે? શું કામ માલિકી અસાની કરવી? માલિકી તો ત્રાસ આપનારી વસ્તુ છે. જેટલી માલિકી હોય એટલી ચિંતા જ ઊભી કરે ને પાછી. એટલે આ કેવો માલિક છે? હજુ હોય વગરનો માલિક છે. એની કોની માલિકી છે? પોતાના મનની માલિકી છે. ગુણસંગો વિપર્ય. વળી ઉદ્ધવ પૂછે, ભગવાન આ બધા જે એના વિપર્ય છે એની વ્યાખ્યા કરો. ઉલટા એટલે કે ઉલટું સમજી લેવા, પણ એક વ્યાખ્યા કરી. ગુણસંગો વિપર્ય, જે વિષયોની અંદર સંગ ધરાવનારો હોય કેવો છે? અનીશ. અનીશ એટલે અસહાય છે. અનીશ શોષતી મુખ્યમાન. આમ અસહાય કોણ છે? જે વિષયોમાં અનુચિત આસક્ત છે. એતચ્ચ સમાધિ વિપર્ય ન લક્ષણાર્થમ. ટૂંકમાં આ જે છે એ સમાધિ બધાનો વિપર્ય આ પ્રકારે સમજવો તમારે. આમ ભગવાન હવે આદ્યનો ઉપસંહાર કરે છે. એત ઉદ્ધવતે પ્રશ્ના સર્વે સાધુ નિરૂપિતા. કિમ વર્ણિતેન બહુના લક્ષણમ ગુણદોષયોઃ. ગુણદોષ દૃશિર્દોષો ગુણસ્તુ ભયવર્જિતઃ. એતે ઉદ્ધવ તે પ્રશ્ન સર્વે સાધુ નિરૂપિતા. હે ઉદ્ધવ, તે એતે પ્રશ્ન, પ્રશ્ન એટલે પૃષ્ઠાર્થ. હે ઉદ્ધવ, આ પ્રકારે તારા પ્રશ્નનું સારી રીતે નિરૂપણ કરવામાં આવ્યું. પ્રશ્નમાં જે પ્રશ્નોનું ઉત્તર દે. ભગવાને શું સમજાયું? પ્રશ્ન પૂછવામાં જે વસ્તુઓ પૂછેલી એમનો મેં ઉત્તર આપ્યો. પ્રશ્ન એટલે પૃષ્ઠ અર્થ. ટૂંકમાં તે પ્રશ્નો દ્વારા જે પૂછ્યું એ દરેકનો મેં એ જ ઉત્તર આપ્યો. સાધુ, ટૂંકમાં સાધુ યથા ભવતી. ટૂંકમાં ભગવાન કે તારા પ્રશ્નો ઉત્તર એવી રીતે આપ્યો કે જેથી કલ્યાણ થાય. શું થાય? મોક્ષોપયોગિતયા નિરૂપિતા. ભગવાને દરેક વસ્તુની વિલક્ષણ વ્યાખ્યા કેમ કરી? દરેકનો ઉત્તર એ આપવામાં આવ્યો કે જેથી દરેક વસ્તુ મોક્ષને ઉપયોગી બને. તો ઘર કયું કહેવાય? કૃપણ કોને કહેવાય? સ્વતંત્ર કોને કહેવાય? આ બધી વ્યાખ્યા કઈ રીતે કરી? જેથી એ દરેક ભગવાન એવી સમજ આપી જેથી એ દરેક વસ્તુ મોક્ષને ઉપયોગી થાય. એ પ્રકારે એને જે પ્રશ્નો પૂછેલા એ બધાનું એ પ્રકારે ભગવાને નિરૂપણ કર્યું. એટલે કહ્યું સાધુ નિરૂપિતા. બાકી બધા આપણી વ્યાખ્યાઓ જાણે છે,
તો ઉદ્ધવ શું કામ ભગવાન ના પૂછે? ભાઈ બધા જાણે છે આ બધાનું, પણ છતાં કેમ ભગવાનને પૂછી? ભગવાને બધી ભાઈ વિલક્ષણ વ્યાખ્યાઓ કરી. ધર્મ કોને કહેવાય ને, જ્ઞાન કોને કહેવાય ને, વૈરાગ્ય કોને કહેવાય ને, ઐશ્વર્ય કોને, બધી વ્યાખ્યા ભગવાને એકદમ વિલક્ષણ કરી. એટલે ઉદ્ધવ ચાલો ભગવાન પાસે વિલક્ષણ વ્યાખ્યાઓ છે, તો લાવ આ બધી પ્રચલિત વસ્તુઓ ઉદ્ધવે આ બધું જાણતા હશે, એને પ્રચલિત અર્થો જાણે. ભગવાને નિરૂપણ કેમ કર્યું? એ દરેક વસ્તુ મોક્ષને ઉપયોગી થાય એ પ્રકારે નિરૂપણ કરવા. એટલે સાધુ નિરૂપિતા. એતચ્ચતરમ સર્વમ ત્વયા ગુણદોષયો વિવેકાથમ પૃષ્ઠમ. તે શેના વડે પૂછેલું ખબર છે ઉદ્ધવ? ટૂંકમાં ગુણ અને દોષનો વિવેક કરી શકે એટલા માટે કે કયા ગુણ છે અને કયા દોષ છે. બંને વસ્તુમાં આવે ને, દરિદ્ર કોને કહેવાય, કૃપણ કોને કહેવાય, વગેરે વગેરે. તો જે દોષ છે એને આપણે ટાળીએ, ગુણ છે એનું આપણે સેવન કરીએ. એટલે હે ઉદ્ધવ, આ પ્રશ્નો પૂછવાનું પ્રયોજન શું હતું? જેથી ગુણ અને દોષનો વિવેક કરી શકે તો એટલા માટે પૂછેલું હતું. કિમ વર્ણિતેન બહુના લક્ષણમ ગુણદોષયો. હે ઉદ્ધવ, ગુણદોષયો લક્ષણમ વર્ણિતેન કિમ બહુના. ટૂંકમાં હું આ પ્રકારે ગુણ અને દોષ તને બધા ભગવાન શું ગુણ અને દોષ જણાવ્યા, આ પ્રકારે ગુણ દોષ જણાવ્યા જ કરું તો એ શું એનો ક્યાં અંત આવવાનો છે? અથવા એથી વધારે શું અર્થ સરવાનો છે? ટૂંકમાં આ પ્રકારે ગુણ અને દોષનું નિરૂપણ કર્યા જ કરીએ તો પણ એથી શું અર્થ સરવાનો છે? ત્યારે ખરો ગુણ કયો અને ખરો દોષ કયો? ભગવાન એકદમ જ આ વ્યવહાર પારમાર્થિક દ્રષ્ટિમાં આવી ગયા. ગુણ દોષ દૃશ્ય દોષ. એ ઉદ્ધવ આ તો સંસારની વસ્તુઓ છે. સંસાર ગુણ દોષ બંને ભરેલો છે, દ્વંદ્વાત્મક છે. એટલે તને કહ્યું ખરું જેથી વિવેક દ્વારા તો ગુણને પસંદ કરે, દોષ છે એને ટાળે, એનો ત્યાગ કરે. બરોબર છે. પણ છેવટે ગુણ દોષ દૃષિ દોષ. આ ગુણ અને દોષ જોવા એ જ ખરેખરો દોષ છે. બોલો ભાઈ, દોષ કોને કહેવાય? ભેદભાન આપાદકત્વાત. જે વસ્તુ તને માત્ર ભેદના દર્શન કરાવે એ જ મોટો દોષ છે. એટલે જયારે સર્વભૂતેષુ યેને કેમ ભાવમ અવ્યયમીક્ષતે અવિભક્તમ વિભક્તેષુ તજ્ઞાનમ વિદ્ધિ સાત્વિકમ. સર્વભૂતે બધા ભૂતોમાં આ બધી વિવિધતાની અંદર જે એકતાના દર્શન કરાવે એ જ વાસ્તવમાં સાચો ગુણ છે ભગવાન કે. એટલે કહે છે કે આ પ્રકારે હું વર્ણન કર્યા જ કરું તો પણ તું આ બધી સમજ દ્વારા પણ ક્યારે ભેદ દૃષ્ટિથી મુક્ત નહીં થાય ને. આ ગુણ છે, એનું વિરુદ્ધ દોષ છે, આ ઈશ છે, આ અનિશ છે, આ કૃપણ છે વગેરે. ટૂંકમાં આ બધું જાણવા છતાં પણ તું ભેદ દૃષ્ટિથી મુક્ત નહીં થાય. જ્યારે મોક્ષ કોને કહેવાય? આ ભેદ દૃષ્ટિથી મુક્ત થવું. ભેદ ભાન આપાદકત્વાત. આ બધી વ્યાખ્યા જે કરીને બધું તને પૂછ્યું, બધું તને ભેદમાં જ વાસ્તવમાં તને ભેદમાં જ રાખે છે. ત્યારે ગુણ દોષ દુષિ દોષ. આ વસ્તુમાં ગુણ ને દોષ જોવા એ જ મોટો દોષ છે ભગવાન કહે છે. ત્યારે ગુણસ્તુ ઉભય વર્જિત. આ બંને ઉભય વર્જિત. ટૂંકમાં આ બંને મુક્ત. એ કહે છે કે એ ઉભયો મિથ્યાત અનુસંધાન વર્જનમ. આ ગુણ દોષ બંનેનો ત્યાગ કરવો. તો ગુણ અને દોષ બંને ત્યાગ ક્યારે થાય? આ ગુણ અને દોષ બંનેનું જે અધિષ્ઠાન છે, આ ગુણ દોષ બંને છે વ્યવહારના સ્તરે મિથ્યા છે. ટૂંકમાં આ છેવટે એક વાત બરોબર છે ઉદ્ધવ કે ભાઈ શરૂઆતની અંદર આપણે ગુણના પ્રમાણ દોષનો ત્યાગ કરીએ અને ગુણને ગ્રહણ કરીએ, બધું બરોબર છે. પણ છેવટે એવો સમય આવવો જોઈએ કે તું આ ગુણથી પણ પર ઉઠે, કે ગુણ પણ દોષનો વિરોધી હોવાને કારણે એ ભેદભાવયુક્ત છે. માટે મિથ્યાના સ્તરમાં જે છે ત્યારે મિથ્યાના સ્તરમાં તને વાસ્તવિક તત્વ પ્રાપ્ત ન થાય. માટે ઉપર ઉઠીને એટલે કહે છે કે ભાઈ તને મિથ્યા બંનેનું મિથ્યા અનુસંધાનથી અને અધિષ્ઠાન અનુસંધાન છે એ જ મુખ્ય ગુણ છે. ગુણસ્તુ ઉભય વર્જિત. એટલે જ કહ્યું
કે હે ઉદ્ધવ તે બધું પૂછ્યું ને એટલે આ બધાનો ઉત્તર મેં આપ્યા. એત જ છે પ્રાય મમ નથી સુહૃદ્યમ. આ બધી વસ્તુ ખરેખર મને બહુ પસંદ નથી, જે બધી વાતો કરી ને મેં તને. એથી વ્યંજન પરમ સ્વહૃદ્યમ પૂર્વોક્ત યમાદિ ફલભૂતમ ગુણમ. ટૂંકમાં અહીંયા મને આ બધું કહ્યું એ બધાના પરિણામે જે છે એ મને ખરેખર હૃદયમાં પ્રિય છે. એ વ્યાસ કહ્યું શું છે કે ભાઈ ગુણસ્તુ ઉભય વર્જિત. આ બધું હજી આ સ્તરે જ રહેવું, ગુણ દોષના સ્તરે જ રહેવું એ જીવનું ધ્યેય નથી, પરંતુ ગુણ દોષથી બપોર ઉઠવું એ મુખ્ય ધ્યેય છે. માટે એ દર્શન જે કરાવે એ જ મુખ્ય ગુણ છે. એમ કરીને એ તદ અપેક્ષા ઉભય અપકૃષ્ટત્વાદ, ટૂંકમાં જે સ્વભાવ છે, જે વાસ્તવમાં પરમાત્મા છે એનું દર્શન કરવું એ જ મુખ્ય ગુણ છે. આ બંને ગુણ દોષ તો વ્યવહારના સ્તરના હોવાના કારણે, મિથ્યા હોવાના કારણે તે નિકૃષ્ટ છે. એમ કરીને છેલ્લી પંક્તિમાં ભગવાને પારમાર્થિક દ્રષ્ટિથી આ અધ્યાયનું સમાપન કર્યું. એટલે ઉદ્ધવ પછી આ છે ને બધા બહુ પ્રશ્નોની જડી વળી પાછી ઉત્પન્ન કરશે. પણ અત્યારે તો ભગવાને આ એટલે ટૂંકમાં અસમા બહુ નહીં તેને કિમ જ્ઞાત એને તમાર્જુન વિષ્ટભ્યામિદમ કૃષ્ણમ એકાંશેન સ્થિતો. અર્જુન આ બધી વિભૂતિ જાણે તો શું વર્ણન કર્યા જ કરું તો શું એ સદુદ્દેશ પ્રોક્ત વિભૂતેર વિસ્તરો મયા. જયારે વિસ્તારથી વિભૂત જાણવાનું અર્જુને જયારે પૂછ્યું ત્યારે ભગવાને કહ્યું લે ભાઈ આ મારી વિભૂતિ છે. સ્થાવરણામ હિમાલય વગેરે બધી વિભૂતિનું વર્ણન કર્યું. અથવા બહુ નહીં તેને કેમ જ્ઞાન બધું તું બધું આ જાણે તો શું કેટલું લંબાવું. એથી આ બધું આ બધી વિભૂતિ છે ને એ બધી મારી એક અંશમાં રહેલી છે. અને તેથી આ વિભૂતિ કયા સ્તરની છે? આ બધી વ્યવહારના સ્તરની છે, વ્યાવહારિક સત્તા છે. પરંતુ અધિષ્ઠાન છે એ પારમાં, એ મારી ખરી વિભૂતિ છે. અને માટે એને જાણો તો જ ખરેખર આ બધું જ્ઞાન જે છે એ ચરિતાર્થ થાય. તેવી રીતે આ ગુણ દોષનું જ્ઞાન શેના માટે છે? ગુણ દોષથી પર થવા માટે છે. એ પ્રકારે ભગવાને આ બધાનું પ્રયોજન પણ એ બતાવ્યું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વવિઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ. તેજો વારિમૃદા યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.